સર, તમને મોટિવેશનલ સ્પીકર બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? ડ્યુરિંગમાં એન્જિનિયરિંગ એટલે કે અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે અને પહેલાની જે હતી એ બંનેમાં બહુ ડિફરન્સ આવી ગયો છે, તો Yes. બંનેના ફાયદા અને ગેરફાયદા શું છે? પહેલાના ટાઈમના મૂવી જુઓ તો બચ્ચન સાહેબના મૂવીમાં એમાં જે પેન્ટની જે પેટર્ન હતી તો એ પેટર્ન અત્યારે નથી ચાલતી. એઆઈ વિશે તમારું શું કહેવું છે? પાત્રના કારણે કરિયરની પથારી ફરી જશે. સર, ઘણીવાર કેવું થતું હોય કે માઇન્ડને કોઈ એક વસ્તુ ઉપર ફોકસ કરવું છે, પણ Yes. એ જ સમયે સતત નવા વિચારો કંઈક અલગ આવતું હોય છે. Right. તો એક વસ્તુ પર ફોકસ કઈ રીતના કરી શકાય? લગભગ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે એમણે નક્કી કર્યું કે મારે આ જ કામ પર ફોકસ કરવું છે ને એ કામ કરતા એને બીજો ત્રીજો કોઈ વિચાર નહીં આવ્યો. આવું કોઈ છે જ નહીં. તમારા મતે એવી કોઈ મૂવી, બુક અથવા આર્ટિકલ જે લોકોએ જરૂર વાંચવું જોઈએ? મેકડોનાલ્ડ પર બનેલું આખું મૂવી છે, એટલે મેકડોનાલ્ડની જે સ્ટોરી છે. સર, આજકાલના બાળકોને એવું છે કંઈક કરવું છે, છેલ્લે પરિણામો એ પ્રકારના નથી મળતા, Right. હતાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવે છે અથવા સુસાઇડ કરે છે. શું કહેશો? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ. ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજનો આ પોડકાસ્ટ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે ખૂબ ઉપયોગી થવાનો છે, એટલે છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો આજના આ પોડકાસ્ટના આપણા ખાસ મહેમાન છે વન એન્ડ ઓનલી અશોક ગુજ્જર. Thank you. અશોકભાઈ, આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. Welcome. તમારું મૂળ વતન કયું છે ને હાલમાં ક્યાં રહો છો? મૂળ વતન અમારું ઉના પાસે, સૌરાષ્ટ્રમાં આપણે તુલસીશ્યામ જે પ્લેસ છે એ ઉનાથી તમે તુલસીશ્યામ જાઓ તો વચ્ચે ધોકડવા ગામ આવે, એ ધોકડવા અમારું મૂળ ગામ છે અને હાલમાં સુરત રહીએ છીએ. ઓકે, તો તમારું એજ્યુકેશન કેટલું છે અને ક્યાંથી પૂરું કર્યું? બી સિવિલ, હું સિવિલ એન્જિનિયર છું. ઘણીવાર મારે કહેવું પડે કે તમને લાગશે નહીં પણ હું છું. અને વર્ષ 2015માં મેં કમ્પ્લીટ કર્યું અમદાવાદ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી. ઓકે સર, તમને મોટિવેશનલ સ્પીકર બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? આમ જોવા જઈએ તો બધું કનેક્ટ ધ ડોટ્સ જેવું છે. ડ્યુરિંગમાં એન્જિનિયરિંગ એટલે કે વર્ષ 2013માં કોલેજ કાળ દરમિયાન જ 2013માં કોલેજમાં એક સિસ્ટમ આવે, બેકલોગ KTOની જે સિસ્ટમ આવે, તો મને એમ થયું કે કેટીમાં એવો રેકોર્ડ થયો કે એટલી કેટીઓ ભેગી થઈ કે ફાઇનલી એને ડીટેન એક વર્ડ કહેવામાં આવે કે 1 વર્ષ સુધી આપણે ઘરે બેસવાનું હોય. તો 1 વર્ષ ઘરે બેસવાનું હતું, ડીટેન ફેલ થયો કોલેજમાં. તો મને થયું કે સાવ બેસવું, પહેલેથી મારો એવો વિચાર કે કંઈક કરીએ, કંઈક એક્ટિવ રહીએ, કંઈક એક્ટિવિટી કરતા રહીએ. તો 1 વર્ષ બેસવું એના કરતાં મેં જોયું કે આપણને શું વધુ સારું આવડે છે. તો મને થયું કે ભાઈ કોલેજમાં આપણે એટલા સફળ નથી, પણ 10th અને 12thમાં ગોડ ઓફ ગ્રેસ સારું રિઝલ્ટ થોડું હતું. તો એ વિદ્યાર્થીઓને આપણે જઈને સમજાવીએ કે ભાઈ આવી રીતે રિઝલ્ટ તમે લાવી શકો. અને શરૂઆતમાં તો આપણે ઘરે ન રહેવાનું હોય એટલે કંઈક એ બને કંઈક કામ થાય, એવા વિચારથી હું આ ફિલ્ડમાં આવ્યા પછી મને ખબર પડી કે હું જે કામ કરું છું એ એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને એ કામને મોટિવેશનલ સ્પીકર કહેવાય અથવા તો એ એક પ્રોફેશન છે. એવું મને આ કામ શરૂ કરી દીધા પછી ખબર પડી. મોટાભાગે એવું બનતું હોય છે કે ફિલ્ડ વિશે નોલેજ હોય ને પછી ફિલ્ડથી ઇન્સ્પાયર થઈને આપણે વર્ક કરતા હોઈએ, પણ મારું આખું આવું ઉલટું હતું કે મેં કામ શરૂ કર્યું અને પછી મને થયું કે આ હું જે કરું છું ને એક આખી બહુ મોટી ફિલ્ડ છે, ઇન્ડસ્ટ્રી છે. અને પછી 13 પૂરું થયું ત્યાં સુધીમાં થોડા પ્રોગ્રામો થયા, તો 14માં કોલેજ પાછી કન્ટિન્યુઅસ થઈ. 14-15 કોલેજની સાથે થોડું પાર્ટ ટાઈમમાં વર્ક કર્યું અને ત્યાં સુધીમાં મને થયું કે ભાઈ આપણે આ જ વર્ક કરીએ. કેમ કે સિવિલ એન્જિનિયરિંગમાં કોલેજમાં જે પ્લેસમેન્ટમાં આજુબાજુ જે રકમ મળતી હતી એ રકમ હું ત્યારે અર્ન કરવા લાગ્યો. તો થયું કે આમાં મજા આવે છે, થોડું ઘણું અર્નિંગ પણ છે, તો આ જ ફિલ્ડમાં આપણે કન્ટિન્યુઅસ કરીએ. એટલે આવી ક્યાંક મારી આ ફિલ્ડમાં એન્ટ્રી કરવાની સફર છે. ઓકે, તો તમે કયા ટોપિક્સ પર લોકોને સ્પીચ આપો છો? રાઇટ નાઉ અમે જે અત્યારે વર્ક કરીએ છીએ મેઇનલી એજ્યુકેશન ફિલ્ડમાં વર્ક કરીએ છીએ. એટલે ટીચર્સ, સ્ટુડન્ટ, પેરેન્ટ્સ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, બચ્ચાઓના જે ડિસઓર્ડર છે, જે લર્નિંગ ડિસઓર્ડર છે, બિહેવિયર ડિસઓર્ડર છે. લાઈક તારે જમીન પર મૂવી આપણે જોયું છે તો એમાં ઈશાનનો જે એક કેસ છે, ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા. તો આવા જે પોઈન્ટ છે, સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમમાંથી બચ્ચું કેવી રીતે બહાર આવે, જે બચ્ચાઓ બોર્ડની અંદર પ્રિપેરેશન કરી રહ્યા છે તો એ કેવી રીતે સારા માર્ક્સ લાવે, પોતાના ગોલને કેવી રીતે અચીવ કરી શકે, ગોલને કેવી રીતે બનાવે, ટીચર્સ કેવી રીતે બેસ્ટ પોતાનું પરફોર્મ આપી શકે. બધા ટીચર બેસ્ટ આપતા હોય છે, બટ ટેકનિકલી એ કેવી રીતે હજુ આજના ટેકનિકલ યુથ સાથે લિંકઅપ થઈને આગળ વધી શકે. અને યુનિવર્સિટીની અંદર સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે, કેમ્પસ ટુ કોર્પોરેટ છે. લાસ્ટ યરના જે બચ્ચા હોય એ નેક્સ્ટ વેરી શોર્ટ ટાઈમમાં કોર્પોરેટમાં જવાના હોય તો એને શું કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પર્સનાલિટી, ગ્રૂમિંગ, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામો છે, મોટિવેશનલ પ્રોગ્રામો છે. આવા મેઇનલી અમારો કોર એજ્યુકેશન ફિલ્ડમાં રહીશું. ઓકે સર, તમે એક સબ્જેક્ટ ઉપર આમ ઝીણવટથી સમજાવો છો,
રાઈટ. આટલું બધું જ્ઞાન ક્યાંથી આવે છે? હું એવું માનું કે કોઈ વ્યક્તિ જે કઠિયારો છે એ લાકડા કાપવા સવારે નીકળે, જી અથવા તો એનું કામ છે કે મારે જંગલમાં જઈને લાકડા કાપવાના છે, હમ. સવારે ઉઠીને સાંજ સુધી એને એ જ કરવાનું હોય. તમે એને 10 વર્ષ પછી મળો તો એની લાકડા કાપવાની સ્ટાઇલ જોઈને આપણે ઇન્સ્પાયર જ થઈએ કે હારું આંખ બંધ કરીને પણ આ કુવાડીના ઘા મારે છે તો લાકડું જ કપાય છે એમ. આપણે જઈએ તો બીજું બધું કપાતું હોય. તો કહેવાનો અર્થ આ ફિલ્ડમાં મારે 11 વર્ષ થયા. ડેફ તો એવી કંઈ ખાસ નહીં, પણ જોનાર વ્યક્તિને એવું લાગે કે થોડી ઘણી ડેફ થશે. એનું રીઝન બીજું કંઈ નથી, 11 વર્ષ થયા એ. અને આ ડેફ મારી છે એવું જ નહીં. આપણે નાકા પર જે મજૂર મિત્રો હોય, જે સવારે આપણને દાડી માટે મળતા હોય, તો એને પણ જુઓ તમે, પ્લાસ્ટર માટે, કલર કામ માટે, ને આપણા ઘરે આવીને પ્લાસ્ટર કરતા હોય, કલર કરતા હોય, તો એનું કામ જોઈને આપણને એમ થાય કે સારું જબરજસ્ત કામ કરે છે. એક નીચેથી તગારું ઉચકીને ઉપર અંબાવે તો પેલાના હાથમાં જ જાય, ઈંટ ઉચકીને અંબાવે તો પેલાના હાથમાં જ જાય, કેમ કે એણે એ કામમાં એટલા વર્ષો આપી દીધા છે. તો આ ફિલ્ડમાં મારે સૌભાગ્યથી 11 વર્ષ થયા છે. તો ક્યાંક થોડું ઘણું જોનાર વ્યક્તિને એવું લાગે કે ડેફ છે અને શીખતા જઈએ. એક જ ફિલ્ડમાં કામ કર્યું હોય તો થોડો ઘણો વિશેષ એ ફિલ્ડનો અનુભવ આપણને થાય, એ બહુ સ્વાભાવિક વાત છે. જી તમે અત્યાર સુધી કેટલા સેમિનાર્સ કર્યા છે? 11 વર્ષમાં આમ જોવા જઈએ તો 4000 કરતાં વધારે પ્રોગ્રામો ભારતના 23 રાજ્યોમાં મને કામ કરવાની તક અત્યાર સુધીમાં પ્રાપ્ત થઈ છે. તો તમે જે સ્પીચ આપો છો એ ખાલી ગુજરાતીમાં હોય કે પછી બીજી કોઈ લેંગ્વેજમાં પણ હોય? શરૂઆત મારી ગુજરાતીથી થઈ. આપણે બધા પ્રોપર ગુજરાતના છીએ એટલે પહેલો પ્રેમ આપણો ઓબ્વિયસ છે ગુજરાતી સાથે હોય. અને એન્જિનિયરિંગ કર્યું છે તો હિન્દી અને ક્યાંક ક્યાંક અમુક વર્ડ્સ જે ઇંગ્લિશ છે એ પણ આપણે સારી રીતે કરી શકતા હોય. પણ પહેલું આપણે પ્રેફરન્સ પૂછવામાં આવે તો ગુજરાતી, સેકન્ડ પ્રેફરન્સ પૂછવામાં આવે તો હિન્દી, અને ત્યારબાદ થર્ડમાં આપણે ઇંગ્લિશ તરફ જતા હોઈએ છીએ. તો હિન્દીમાં પણ અમુક સેશન હોય, લાઈક CBSE સ્કૂલ છે, કોઈ કોલેજ હોય તો ત્યાં સામે બચ્ચાઓ જ ઇંગ્લિશ મીડિયમ છે, થ્રુ આઉટ CBSE બોર્ડ હોય તો હિન્દીમાં પણ અમારા સેશન્સ થતા હોય છે. પણ મેઇનલી મારું સોશિયલ મીડિયા પ્રોફાઇલને બધું જોઈએ તો આપણને ગુજરાતી કન્ટેન્ટ વધારે થોડું મળે. ઓકે સર, આજનો યુથ પછી પેરેન્ટ્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય, એક જ વસ્તુ પર ફોકસ કરે છે કે 90% કઈ રીતના આવે, શું કહેશો? બરાબર છે. ટકા કરતાં એમનું જે ફોકસ છે ને કે 90% કેવી રીતે આવે, હું કહું છું કે એ ફોકસ રાખીએ, પણ 90% માત્ર ભણવામાં નહીં. હરેક વ્યક્તિની અંદર કંઈકનું કંઈક છે. એ પોતાની અંદર એ છુપાયેલી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને જો ઓળખી લે અને એમાં 90% લાવવાનો પ્રયાસ કરે તો એ રાઈટ મેથડ છે એવું ક્યાંક મને લાગે. જેમ કે કોઈ બચ્ચાની અંદર ડાન્સની એબિલિટી દેખાય, ડાન્સની સ્કિલ દેખાય કે નહીં આ બહુ સારો ડાન્સ કરી શકે છે, તો એ ડાન્સમાં 90% સુધી પહોંચવાનો પ્રયાસ કરે. કોઈ બચ્ચામાં દેખાયું કે આ ભણેશ્રી છે, આપણા ક્લાસમાં જે અમુક મિત્રો હોય એને ભણવાનો ખૂબ મોટો કીડો હોય, ભાઈ એ વાંચે, એને એમાં જ મજા આવતી હોય, તો એ એમાં 90-95% સુધી પહોંચે તો ઇટ્સ ઓકે. એટલે મારું એક બહુ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે કે ઈશ્વરને હમ સબકો સબ કુછ નહીં દિયા, પર હમ સબકો કુછ તો દિયા હૈ. બધાને બધું નથી આપ્યું, પણ બધાને કંઈક તો આપ્યું છે. તમને કંઈક આપ્યું, મને કંઈક આપ્યું, બેનને કંઈક આપ્યું, બધાને કંઈક તો આપ્યું છે. અગર वो हम कुछ को जान ले, खोज ले और उसके ऊपर काम करना शुरू करे, उसमें 90% लाना शुरू करे तो वो 90% के जरिए हम सब कुछ पा सकते हैं. રાઈટ. જેમ કે હું ઓલવેઝ એક્ઝામ્પલ આપું કે વિરાટ કોહલી છે, એની અંદર ક્રિકેટ હતી, એને ક્રિકેટમાં 90% લાવવાનો પ્રયાસ કર્યો, એમણે બોર્ડમાં 90% લાવવાનો પ્રયાસ જ નથી કર્યો. સચિન તેંડુલકર બોર્ડમાં 90% લાવવાનો પ્રયાસ જ નથી કર્યો. નેહા કક્કરે એણે સિંગિંગમાં 90% લાવવાનો પ્રયાસ કર્યો છે. તો આજે આખી દુનિયા ઓળખે છે અને એ 90% લાવીને એણે બધું જ મેળવી લીધું જે એમણે મેળવવાનું હતું. તો હરેક વ્યક્તિની અંદર ઈશ્વરે કંઈક આપી છે. લાઈફ ઇઝ અ લાઈક ટ્રેઝરર ગેમ, હરેકની અંદર છુપાયેલા છે. આ ક્લુ આપણે ગોતવાના છે. બટ મેઇન ફેલિયર બધાની આપણી એ છે કે લોકો ઉપર જતા રહે છે તો પણ ઘણા લોકો પોતાની અંદર શું એ ઈશ્વર દ્વારા ગિફ્ટ અપાય છે એને ગોતી નથી શકતા, અથવા તો ગોતે છે તો એને ક્યાંક પ્રોપર રીતે રજૂ નથી કરી શકતા. તો 90% બધાના આવે એ ક્યારેય પ્રેક્ટિકલી પોસિબલ નથી. એ પેરેન્ટ્સ પણ જાણે છે અને સ્ટુડન્ટ પણ જાણે છે. હરેકની એક ક્ષમતા હોય, હા એને ક્ષમતા કરતાં વધારે ચોક્કસ કરવું જોઈએ. 60%નો છોકરો છે એને 70 માટે ચોક્કસ મથવું જોઈએ, પણ 60%નો છોકરો 90 માટે મથે તો હું ઓલવેઝ કહેતો હોઉં છું કે અડધાની મોટર દોઢનું પાણી ન કાઢે. બહુ પ્રેશર આવે તો મોટર બળી જાય, પાછું વાયરિંગ કરવું પડે. એ તો મોટર છે તો પાછી બંધાશે, છોકરું પાછું નહીં બંધાય. તમે કાઉન્સેલિંગ કરો છો અને કરો છો તો કયા ટોપિક પર? કાઉન્સેલિંગ જે એક વિષય છે એ વિષયની અંદર મેઇનલી સામેવાળાનો જે પ્રશ્ન છે, અમારું એજ્યુકેશન ફિલ્ડ રિલેટેડ કાઉન્સેલિંગ હોય તો એમના જે પ્રશ્નો કોમન હોય, વાંચેલું યાદ નથી રહેતું, કેવી રીતે વાંચવું, લાંબા પ્રશ્નો યાદ નથી રહેતા, રિવિઝન કેમ કરવું, એટલા ઓછા સમયમાં આ બધા સબ્જેક્ટનું કેવી રીતે કરવું, પરીક્ષા એકદમ નજીક હોય ને એ એકદમ હારી જાય, હતાશ, નિરાશ, ચિંતામાં આવી જાય. જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની હાલત થઈ કે ભાઈ એમનો તો પ્રશ્ન બહુ વ્યાજબી હતો કે મારે મારા સ્વજનોની સામે કેવી રીતે લડવું એમ.
તો એવો પ્રશ્ન ઘણાનો આવે કે આ બોર્ડની પરીક્ષાની સામે મારે કેવી રીતે લડવું, કેમ કે એન્ડ સુધી જલસા કર્યા હોય, છેલ્લે 1 મહિનામાં બધું ભેગું ન થાય. તો આ બધા ડિપ્રેશનમાં આવેલા સ્ટુડન્ટ્સ છે. ઘણા છોકરા ડિપ્રેશનમાં નથી હોતા, પણ એની પાસે પ્રોપર સિસ્ટમ નથી હોતી કે ભાઈ મારે કઈ રીતે જવું, કેમ કે ફૂલ ડે સ્કૂલ હોય, કોચિંગ હોય, તો રહી જતું હોય, બેકમાં ઘણું બધું કામ થઈ જતું હોય. તો અમે એને સિસ્ટમ આપવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે મેઇનલી અમારું એકેડેમિક ને કનેક્ટિંગ કાઉન્સેલિંગ છે. હવે જેમનું રિઝલ્ટ આવી ગયું છે, તો એમાં અમે કાઉન્સેલિંગ એવી રીતે કરતા હોઈએ છીએ કે આગળ એમને શું જવું. કેમ કે આપણી એક સમાજની પરંપરા છે કે 10માં 90% હોય એને સાયન્સ લેવું. તો અમે ઘણા સ્ટુડન્ટને ગાઈડ કર્યા છે કે એ 90% પછી પણ અમને આર્ટ્સ અમે એને સજેસ્ટ કર્યું છે, અને બચ્ચા આર્ટ્સમાં ગયા છે ને સારી એવી સફળતા પણ મેળવી ચૂક્યા છે. તો કરિયર રિલેટેડ છે, કરિયરના ઓપ્શન રિલેટેડ છે, આવનારા કયા કોર્સનું ભવિષ્ય સારું છે. બિકોઝ તમે કોઈ એન્જિનિયરિંગમાં જાઓ તો આજે એન્ટ્રી કરો છો 2024માં, તો એક્ઝિટ થશે 2028માં. તો આજે ટ્રેન્ડિંગ જે કોર્સ છે, શું એ 2028માં એટલો ટ્રેન્ડિંગ રહેશે કે નહીં? તો આવા બધા કાઉન્સેલિંગના અમારા પોઈન્ટ્સ હોય છે, અને અમે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને એકેડેમિક, રિઝલ્ટ અને કરિયર ઓરિએન્ટેડ ક્લેરિટી આપવાનો પ્રયાસ કર્યો છે. ઓકે સર, તમે જે આ કાઉન્સેલિંગ કરો છો Yes. એનો ચાર્જ કેટલો લ્યો છો અને ક્યાં કરો છો? રાઈટ છે. અમારી કાઉન્સેલિંગની સિસ્ટમની અંદર એક બહુ બેઝિક ફોર્મેટ છે કે સપોઝ જેમણે પણ કાઉન્સેલિંગની નીડ છે, ફર્સ્ટ કાઉન્સેલિંગ અમે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. અને ફર્સ્ટ જે અમારું કાઉન્સેલિંગ છે ટોટલી ઓનલાઈન હોય છે, ઓફલાઈન હોતું નથી. ઝૂમ યા તો વોટ્સઅપ વિડીયો કોલ પર હોય છે. આ ફર્સ્ટ કાઉન્સેલિંગની અંદર અમે શું કરીએ છીએ, અમે પોતે સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે એક્ઝેક્ટ આમને પ્રોબ્લેમ શું છે. કેમ કે ઘણીવાર સામેવાળી વ્યક્તિ, વિદ્યાર્થી કે એમના પેરેન્ટ્સ જે કહે છે કે આમને આ પ્રોબ્લેમ છે, એ એમની દ્રષ્ટિકોણ છે. પણ જ્યારે અમે સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે એ પ્રોબ્લેમ હોતો જ નથી. પ્રોબ્લેમ આખો બીજો નીકળતો હોય છે. તો પહેલું અમે કાઉન્સેલિંગ ઓનલાઈન કરીએ છીએ, અને એમાં એને કેટલા સમયથી છે, એની હિસ્ટ્રી આખું ચેક કરવાનો પ્રયાસ કરીએ છીએ કે આ પ્રોબ્લેમ આવ્યો ક્યાંથી, પ્રોબ્લેમ છે તો શું કામ છે, અને આ પ્રોબ્લેમને ક્યોર કરી શકાય એમ છે. કેમ કે ઘણીવાર કેન્સર 3rd સ્ટેજ પર હોય તો એમાં ડોક્ટર ગેરંટી ન આપી શકે, પણ 1st સ્ટેજ પર હોય તો ડોક્ટર પણ તમને કોન્ફિડન્સથી કહી શકે કે આમાં આપણે બહુ સારું એવું વર્ક કરી શકશું અને રિઝલ્ટ પણ સારું એવું આપી શકશું. તો પ્રથમ કાઉન્સેલિંગ અમારું ઓનલાઈન હોય છે. એમાં અમે પેરેન્ટ્સને એ સમજાવીએ છીએ કે આ પ્રોબ્લેમ છે, કેટલા ટાઈમથી છે, શું કામ છે, સોલ્વ થશે, કેટલો થશે, કેવી રીતે થશે, કેટલા ટાઈમમાં થશે, અને એમાં અમે એને ખર્ચ પણ કહીએ છીએ કે આ કરવામાં તમારો એટલો કોસ્ટ જશે, મંથલી આ કોસ્ટ તમારી રહેશે. ત્યારબાદ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જો એગ્રી હોય, કન્વિન્સ હોય, તો પછી અમારું સેકન્ડ સિટિંગ ચાર્જેબલ સ્ટાર્ટ થતું હોય છે. અને એમાં અમારો 3 મહિનાનો, 6 મહિનાનો, વર્ષનો એક આખું પેકેજ રહેતું હોય છે. અને એ પેકેજની કોસ્ટ રહેતી હોય છે. પર મંથ હું તમને રેન્ડમલી કહું તો 2000 થી લઈને 5000 પર મંથ અમારી ચાર્જ રહેતો હોય છે પર સ્ટુડન્ટ. રાઈટ. બટ એ પહેલા કાઉન્સેલિંગથી આઈડિયા આવે કે આ 2000 થશે, 3 થશે, 4 થશે કે 5 થશે. અને ત્યારબાદ સપોઝ એમણે નથી કરવું કાઉન્સેલિંગ, તો એટલીસ્ટ એમને બેનિફિટ તો એ છે કે એમને એ આઈડિયા આવી ગયો કે અમને આ પ્રોબ્લેમ શેનો છે અને ક્યારથી છે. તો એમને કોઈ કોસ્ટ આપવાની હોતી નથી. ઓકે. તો તમે આ સેમિનાર ને કાઉન્સેલિંગની સાથે સાથે કોઈ જોબ કે બિઝનેસ કરો છો? મારું ફૂલ ટાઈમ આ જ વર્ક છે, મોર્નિંગ ટુ નાઇટ એજ્યુકેશન ફિલ્ડ, બચ્ચાઓને હેલ્પ કરવી અને એજ્યુકેશન ફિલ્ડમાં થઈ શકે એટલું કોન્ટ્રીબ્યુશન કરવું. આ જ મારું વર્ક, આ જ મારું જોબ અને આ જ મારો બિઝનેસ. સર, તમારા સેમિનાર પેડ હોય છે? મારા પ્રોગ્રામ સેલ્ફ અત્યારે હાલ પૂરતા હોતા નથી, સેલ્ફ ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ હોતા નથી. મારા પ્રોગ્રામમાં જે સ્કૂલ છે, કોલેજ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ સમાજ છે, કોઈ પરિવાર છે, કોઈ સંસ્થા છે, કોઈ વ્યક્તિ છે, કોઈ સોસાયટી છે, કોઈ ગામ છે, એ મને ઇન્વાઇટ કરતા હોય છે, અને ત્યાં જઈને અમારે સેશન્સ આપવાના હોય છે. એટલે અત્યારે મારા કોઈ સેલ્ફ પ્રોગ્રામ નથી કે હું ઓર્ગેનાઇઝ કરતો હોય અને એમાં પર સ્ટુડન્ટ પાર્ટિસિપેશન હોય, 200, 300, 500 એવી ફીઝ હોય. એવા હાલ પૂરતા અત્યારે મારા કોઈ પ્રોગ્રામ્સ નથી. ફ્યુચરમાં અમે અને અમારી ટીમ આખું પ્લાન આઉટ કરી રહી છે. તો અત્યારે એ જે પ્રોગ્રામ્સ હોય છે એમાં પર પ્રોગ્રામ અમારા ચાર્જીસ રહેતા હોય છે. ઓકે. લોકો ફ્રીમાં આપણે ઇન્વિટેશન આપીએ ને તો પણ નથી જતા, કોઈ ફંક્શન હોય ને તો પણ તમારા પૈસા આપીને પણ છેલ્લે સુધી અટેન્ડ કરે છે, તો એનું શું કારણ? હું ઓલવેઝ એ કહું છું કે તમે એ ડૉક્ટર પાસે જ જશો જે ડૉક્ટરની દવાથી તમને રિકવરી મળતી હશે. નહીં કે એવા ડૉક્ટર પાસે કે ફ્રીમાં જશો પણ રિકવરી નથી મળતી. હા, ફ્રીમાં ડૉક્ટર કન્સલ્ટેશન આપતા હશે, પણ જો એમાં તમને રિકવરી મળતી હશે, રિઝલ્ટ મળતું હશે, તો તમે ત્યાં પણ જશો. તો મને એવું લાગે છે કે અમારા જે પ્રોગ્રામ્સ હોય છે, અમે કોઈ પણ પ્રોગ્રામ્સ લઈએ છીએ તો પ્રોપર એનો પર્પઝ પૂછીએ છીએ કે ભાઈ તમે એમને શા માટે ઇન્વાઇટ કરો છો, વોટ ઇઝ ધ એક્ઝેક્ટ પર્પઝ બિહાઇન્ડ ધીસ સેમિનાર યા બિહાઇન્ડ ધીસ ઇવેન્ટ. તો બધા અલગ અલગ પર્પઝ હોય છે. ઘણા પર્પઝ એવા હોય છે કે અમારે બ્રાન્ડિંગ કરવું છે, અમારે અમારી સંસ્થાનું માર્કેટિંગ કરવું છે, અમારે અમારો બિઝનેસ પ્લસ કરવો છે, અમારે ત્યાં એડમિશનની સંખ્યા વધારવી છે, અથવા તો કોઈનો પર્પઝ એવો હોય કે અમારે બચ્ચાઓનું આ લેવલ છે એનાથી આ લેવલ પર લઈ જવા છે. તો અમે સૌથી પહેલાં પર્પઝને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. એકોર્ડિંગ ટુ પર્પઝ
અમે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરીએ છીએ. ઓકે. અમારો હરેક પ્રોગ્રામ કસ્ટમાઇઝ હોય છે. હમ. એકનો એક પ્રોગ્રામ અલગ અલગ પ્લેસ પર આપવાની અમારી સિસ્ટમ નથી. હમ. અલગ અલગ પ્લેસ પર અલગ અલગ પ્રોગ્રામ જે એમને ઇન્વાઇટ કરે છે, જે અમારી પાછળ ઇન્વેસ્ટ કરે છે, જે અમારી પાછળ પેમેન્ટ આપી રહ્યા છે, એમના પર્પઝને એન્ડ ઓફ ધ પ્રોગ્રામ કેવી રીતે અમે ફૂલફિલ કરી શકીએ, આખો કસ્ટમાઇઝ પ્રોગ્રામ્સ અમે બનાવીએ છીએ. એટલા માટે મને એવું લાગે છે કે થોડું પ્રેક્ટિકાલિટી વધારે હોય છે, રિસ્પોન્સ થોડો વધારે મળતો હોય છે. બીજો એક સૌથી મોટો પોઈન્ટ એ છે કે હું અલગ અલગ ટોપર્સ મિત્રોને મળું છું. એવરી વીક એક ટોપર સાથે હું ડિસ્કશન કરું છું. લાઈક અત્યારે જેવી રીતે તમે મારો પોડકાસ્ટ લઈ રહ્યા છો, એવી રીતે હું એવરી વીક એક ટોપર સાથેનું ઇન્ટરેક્શન કરું છું. લગભગ આવું કામ હું છેલ્લા 500 વીકથી કરું છું. એટલે અત્યાર સુધીમાં હું 500 અલગ અલગ ફિલ્ડના ટોપર્સને મળી ચૂક્યો છું. ભારતના 23 રાજ્યના ટોપર્સ, કોન્સ્ટેબલ ટુ આઈપીએસ, અલગ અલગ ક્લાસના લોકો સાથે હું મુલાકાત કરી ચૂક્યો છું. અને એની પાસેથી હું જાણું છું કે તમે આ એક્ઝામ કેવી રીતે ક્રેક કરી, તમે કેવી રીતે ટોપર બન્યા, તમે કેવી રીતે ગુજરાતમાં, બિહારમાં, યુપીમાં, ઝારખંડમાં, દિલ્હીમાં, તમારા રાજ્યમાં કેવી રીતે ટોપ કર્યું, તમે કેવી રીતે આ વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામને પાસ કરી, તમે કેમ વાંચતા, તમે કેટલી કલાક વાંચતા, તમે કેમ રિવિઝન કરતા. હું નથી કહેતો, હું એને પૂછું છું. એ મને જે જવાબ આપે છે એ જવાબો હું સ્ટુડન્ટ સાથે અને એજ્યુકેશન પ્લેટફોર્મ પર શેર કરું છું. એટલે લાઈક હું ઘણીવાર કહેતો હોઉં છું કે મારું કામ નેહા કક્કર જેવું છે. નેહા કક્કર જેમ ગીત ગાય છે તો એ લખતી નથી, લખેલા કોઈએ છે. નેહા કક્કર તો માત્ર એનો અવાજ આપે છે. બસ મારા હરેક સોલ્યુશન છે એ મારા છે જ નહીં. આ દેશના જે ટોપર્સ છે, જેને ટેસ્ટિંગ અને ટ્રાયડ કરી ચૂક્યા છે કે આ ફોર્મ્યુલા ફૂલ એન્ડ ફાઇનલ વર્ક કરે છે, એ ફોર્મ્યુલા હું જાણું છું અને મારા અવાજથી હું લોકો સુધી પહોંચાડું છું. ઓકે. એટલા માટે વિદ્યાર્થીઓને મારી વાત વધારે ટચ થાય છે. પ્રેક્ટિકાલિટી મારી વાતમાં હોય છે. યસ, યુ કેન ડુ ઇટ, તમે કરી શકો, મને વિશ્વાસ છે. આવી મોટી મોટી વાતો કરવા કરતાં હું નાની નાની વાતો કરવાનું વધારે પ્રિફર કરું છું. એટલે બચ્ચાઓને થોડું ટચ થાય, ગ્રાઉન્ડ રિયાલિટી લાગે. અને એઝ અ સ્ટુડન્ટ કભી કભાર હમ ભી ઇસ ગલીઓ સે ગુજરા કરતે થે, એટલે મને ખબર છે કે આ કેવા પ્રોબ્લેમ અમને ફેસ થતા હોય છે. તો એવી રિયાલિટીની વાતો કરીએ એટલે થોડું વધારે રિસ્પોન્સ મળે અને એને એક્સેસ પણ મળે, એને રિઝલ્ટ પણ મળે. તો મેઇનલી મારા પ્રોગ્રામ્સ બીજા કરતાં ડિફરન્ટ આ રીતે રહેતા હોય છે. વાહ. સર, ઘણા લોકોને ઓલરાઉન્ડર બનવું હોય છે. ઘડીક Yes. આ દિશામાં દોડશે, ઘડીક આ Right. દિશામાં મહેનત કરશે. બરાબર એ છે. લોકો વિશે શું કહેશો? હું એવું કહું છું કે એનાથી જીત તો નથી મળવાની, એક તો હમ. ફાઇનલ છે. હમ. પણ ઘણીવાર એ પણ એક રિયાલિટી છે કે જ્યારે તમને ખબર જ નથી કે મારે કઈ દિશામાં જવું, હમ. તમને એક ક્લેરિટી જ નથી. જેમ કે આજે મને ક્લેરિટી છે કે મારે એજ્યુકેશન ફિલ્ડમાં વર્ક કરવું છે. નો ડાઉટ, પેરેલલી તમે બીજા ત્રીજા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો, બીજા ત્રીજા બિઝનેસને ડેવલપ કરો, ઇટ્સ ઓકે. હમ. બટ મેઇનલી આઈડેન્ટિટી મારે એજ્યુકેશન ફિલ્ડની બનાવી છે. એ રાઇટનો મારી પાસે ક્લેરિટી છે. હમ. તો હવે મારી હરેક એક્શનો એ ફિલ્ડને કનેક્ટિંગ રહેશે. બટ બધા આવા નથી હોતા કે જેની પાસે આ ક્લેરિટી હોય. જી. તો જ્યાં સુધી વ્યક્તિ પાસે ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી એણે ક્લેરિટી લાવવાનો ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ. અને જ્યાં સુધી ક્લેરિટીનું લેવલ નથી બનતું ત્યાં સુધી તેણે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા જ પડશે. જી. આ કામ, પેલું કામ, પેલું કામ, પેલું કામ, ત્યાંથી એકાદ વસ્તુ ટ્રિગર થશે. હમ. અને હું ઓલવેઝ એવા લોકોને બેટર માનું છું કે સાવ નવરા બેસી રહેવું કે ભાઈ શું કરવું અમને ખબર જ નથી એમ કરીને બેસી રહેવું, એના કરતાં ખબર નથી તો પણ કંઈકનું કંઈક નવું નવું ટ્રાય કરવું Yes. એ વધુ બેટર છે. જી. પણ એ ટ્રાય કરતાં કરતાં તમે એલર્ટ રહો, તમે એક્ટિવ રહો અને એટલીસ્ટ એ જાણવાનો પ્રયાસ કરો કે એમાંથી એક વસ્તુ એવી પીક થાય જેને તમે લાઈફ લોંગ લઈ જઈ શકો. Right. રાઈટ. MS ધોની છે તો એમને તો ફૂટબોલ પ્લેયર બનવું હતું. હમ. એમને ક્યાં પહેલા જ દિવસથી વિકેટ કીપિંગ કે કેપ્ટન બનવું હતું કે ક્રિકેટનું એમનું હતું જ નહીં ડ્રીમ. બટ એ કરતાં 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 ક્યાંક તમને કોઈ જોઈ જશે અથવા તમને કોઈ ઉચકી જશે, તમને કોઈ પીક કરશે અથવા તો તમે જાતે એમાં પીક થઈ જશો. પણ ઘરે બેઠા બેઠા વાતો કરશો કે મારે ફૂટબોલ પ્લેયર બનવું, તો ના તો તમે ફૂટબોલના પ્લેયર બની શકશો, ના તો તમે સારા ક્રિકેટના પ્લેયર બની શકશો. તો કુછ ન કરના ઉસસે બેટર હે કુછ કરના. રાઈટ. અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે અને પહેલાની જે હતી એ બંનેમાં બહુ ડિફરન્સ આવી ગયો છે, તો Yes. બંનેના ફાયદા અને ગેરફાયદા શું છે? હું એવું કહું છું કે પહેલાં આપણા જે કપડાં છે એ કપડાની એક સ્ટાઇલ હતી, એક પેટર્ન હતી. તમે પહેલાંના ટાઈમના મૂવી જુઓ તો બચ્ચન સાહેબના મૂવીમાં એમાં જે પેન્ટની જે પેટર્ન હતી જી. તો એ પેટર્ન અત્યારે નથી ચાલતી, કેમ કે અત્યારના લોકોનો માઇન્ડસેટ આખો અલગ છે. તો સમયની સાથે એજ્યુકેશન સિસ્ટમ, લોકોનું માઇન્ડસેટ એ ચેન્જ થાય છે. નવી જે એજ્યુકેશન પદ્ધતિ છે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે, તો એ પોલિસી એજ્યુકેશનને બહુ સારી રીતે બેટર કરી રહી છે. બટ અગેન્સ્ટ એ સિસ્ટમ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે અને વ્યક્તિ એને કેવી રીતે લે છે એના ઉપર ડિપેન્ડ છે. હરેક વસ્તુના પ્લસ એન્ડ માઇનસ તો રહેવાના જ છે.
અત્યારે જે પેટર્ન આવી રહી છે એમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે બચ્ચું બહુ સારી રીતે ડેવલપ થઈ શકે એવો પોટેન્શિયલ છે, એવું ફોર્મેટ છે, અને એક બચ્ચાને સેન્ટ્રિક એના ડેવલપમેન્ટ, એમના ગ્રોથને ધ્યાનમાં રાખીને બનાવાયેલું ફોર્મેટ છે. બટ માઇનસ પોઈન્ટ થોડો એ બની શકે કે એનું એક્ઝિક્યુશન કરવું હરેક સ્કૂલ માટે એટલું પોસિબલ કદાચ ન પણ બને, એવું પણ બની શકે. એટલા માટે જ એનઈપીને આવીએ એને ઘણો ટાઈમ થયો, બટ રાઇટ નાઉ બધી સ્કૂલની અંદર એ ઇક્વલ વેની અંદર જઈ રહ્યું છે એવું ઓવરઓલ ઇન્ડિયામાં પણ અત્યારે નથી બની રહ્યું. પહેલાંની સિસ્ટમ હતી, એમના પણ પ્લસ હતા, એમના પણ માઇનસ હતા, પણ એ સિસ્ટમ અત્યારે એટલા માટે ન ચાલે કે પહેલાંનું પેન્ટ અત્યારે લોકો નથી પહેરતા. તો માઇન્ડસેટ પ્રમાણે થોડું થોડું ચેન્જ થાય, કેમ કે જનરેશન પણ અત્યારે એટલી અપડેટ આવે છે. આપણા ટાઈમના આપણે જોવા જઈએ સેકન્ડ થર્ડમાં આપણે હતા ને આપણને જે ખબર પડતી, અત્યારે જે સેકન્ડ થર્ડનું બચ્ચું છે એને જે ખબર પડે છે, અત્યારે 5-7 વર્ષના છોકરાની પોતાની યુટ્યુબ ચેનલ હોય, જ્યારે આપણે કોલેજના બીજા વર્ષમાં યુટ્યુબથી ઇન્ટ્રોડ્યુસ થયા. તો ટેકનોલોજીની સાથે થોડું ઘણું અપડેશન એ જરૂરી છે, અને એવરી સ્ટેજ પર પ્લસ અને માઇનસ રહેવાના જ છે. રાઈટ. સર, તમે આ ફિલ્ડમાં શરૂઆત કરી ત્યારથી લઈને અત્યારે જે લેવલ ઉપર છો ત્યાં સુધી પહોંચવામાં ઘણી ખરી ડિફિકલ્ટીસ આવી હશે. યસ. કઈ રીતના બધું ફેસ કર્યું? એવી દુનિયાની કોઈ ફિલ્ડ નથી જ્યાં તમે આજે એ ફિલ્ડમાં બિઝનેસ યા જોબ સ્ટાર્ટ કરો અને કાલે તમે એ ફિલ્ડના સિતારા હો. એવું પોસિબલ જ નથી. 3 પતિમાં મે બી બને, પણ એમાં પ્રમ દિવસે પાછું તમારું લેવલ શું છે એ પૂછવું પડે. તો ફિલ્ડ એવી કોઈ નથી જ્યાં સંઘર્ષ ન હોય, અને સંઘર્ષ વગર તમારું ડેવલપમેન્ટ પોસિબલ નથી. તો જ્યાં સંઘર્ષ આવી રહ્યો છે એ તમને કંઈક શીખવી રહ્યો છે કે હજુ તારે જરૂર છે થોડું ડેવલપ થવાની, તો એ સતત તમારે શીખતા રહેવું પડશે. આજે મોદી સાહેબ આ લેવલ પર છે તો એમને પણ ચેલેન્જ છે, વિરાટ કોહલી આ લેવલ પર છે તો એમને પણ ચેલેન્જ છે, સચિન તેંડુલકર સાહેબ આ લેવલ પર છે એમને પણ ચેલેન્જ છે, બચ્ચન સાહેબને પણ ચેલેન્જ છે, અભિષેક બચ્ચનના આપણે રિસેન્ટલી વિડીયો જોયું એમને પણ મોટી ચેલેન્જ છે, મને છે અને તમને છે. ચેલેન્જ રહેવાની છે. ચેલેન્જ નથી આવતી તો ક્યાંક એવું લાગે કે ઈશ્વરને તમારા ઉપરનો ભરોસો ઓછો થઈ ગયો છે કે હવે આ માણસ કંઈ નથી કરી શકે એમ. તો ચેલેન્જ આવે છે એ પ્રૂવ છે કે ઈશ્વર તમારું પર્સનલી કેર કરી રહ્યા છે, તમારું ધ્યાન રાખી રહ્યા છે, એને તમે આગળ વધો, તમારું ડેવલપમેન્ટ થાય એમાં ખૂબ રસ છે. તો મેં એવો કોઈ બહુ મોટો કે યુનિક સંઘર્ષ નથી કર્યો. જે નોર્મલ હરેક ફિલ્ડમાં રહેવાનો છે એ જ સંઘર્ષ મેં પણ કર્યો છે, અને ટીલ નાવ એ રહેવાનું છે. બટ લેવલ પ્રમાણે સંઘર્ષ વધતા જતા હોય. જેમ 15,000 જેમનો પગાર હોય એમની ચેલેન્જ અલગ હોય, અને દિવસનું 15 લાખ અર્નિંગ હોય એમની ચેલેન્જ અલગ હોય, અને કલાકનું 15 લાખનું અર્નિંગ હોય એની ચેલેન્જ અલગ હોય. તો ચેલેન્જ બધાની અલગ અલગ છે, પણ આપણી ચેલેન્જ આપણા લેવલના લોકોને ખબર હોય, નીચેના લેવલના લોકોને ખબર ન હોય, ઉપરના લેવલના લોકોને પણ ખબર ન હોય. તો ચેલેન્જ હોવી જોઈએ, અને ચેલેન્જમાંથી કેવી રીતે પાર પડીએ એ ચોક્કસ શીખવું પણ જોઈએ. અને આવી રીતે ધીમે ધીમે ચેલેન્જો આવતી ગઈ, એમનો સામનો કરતા ગયા, શીખતા ગયા, અને ટીલ ગોઈંગ ઓન. ક્યા બાત હે. તમે જ્યારે સેમિનાર્સ પતાવીને ઘરે જાઓ ત્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે શું કરો? મેં બહુ ટાઈમ પહેલાં એક સ્ટોરી બહુ સારી રીતે વાંચેલી બુક્સની અંદર, કે મેન્ટલી 2 બેગ હોય. એક વ્યક્તિ જ્યારે ઘરેથી ઓફિસ અથવા પોતાના પ્રોફેશન માટે ફિલ્ડ પર કામે જાય છે તો એના ઘરની બહાર એક બેગ હોય, એ બેગ લઈને એ વ્યક્તિ જાય. એટલે એમનું ઘરના જે સિચ્યુએશન બની છે, ચા બરાબર મળી છે કે નથી મળી, કે ફેમિલીની જે કંઈ પણ સિચ્યુએશન છે, એ ઘરની જે બેગ છે એ બેગ ત્યાં ઘરની બહાર મૂકે, અને ઘરની બહાર લગાવેલી ઓફિસની જે બેગ છે એ વ્યક્તિ લઈને જાય. આખો દિવસ વ્યક્તિ કામ કરીને સાંજે આવે ત્યારે બહારની જે બેગ છે એને ઘરની બહાર મૂકી દે, ને અંદર જે ઘરની જે બેગ સવારે જે મૂકેલી હતી એ બેગ લઈને વ્યક્તિ પાછો અંદર જાય. તો આ વન કાઇન્ડ ઓફ એક મેન્ટલી બેગ જેવું છે. તો ઘર એક અલગ છે અને તમારું પ્રોફેશન એક અલગ છે. એ બંનેને વ્યક્તિ જેટલો સેપરેટ, જો કે 100% રાખવું પોસિબલ નથી, પણ જેટલું સેપરેટ આપણે રાખી શકીએ એટલું વ્યક્તિને ફ્રેશ થવાનો કોઈ અવકાશની જરૂર હોતી નથી. એ ફ્રેશ જ રહેતો હોય છે. પણ ફ્રસ્ટ્રેશન બહારનું જ્યારે ઘરે લઈને આવે, તો ઘરનું ફ્રસ્ટ્રેશન જ્યારે વ્યક્તિ બહાર લઈને જાય ત્યારે થોડી ચેલેન્જ વધતી હોય છે. પ્રેક્ટિકલી આ કરવું 100% પોસિબલ નથી, બટ આવું થોડું ઘણું વિચારે, આવું થોડું ઘણું રીડિંગ, આવી થોડી ઘણી સમજણ એ તમને ચોક્કસથી રિચાર્જ રાખે. મારો ટેણિયો છે, 4.5 વર્ષનો ટેણિયો છે. તો ઘરે જઈએ તો એ ટેણિયો હોય તો ઓટોમેટિક તમે ફ્રેશ થઈ જવાના છો, ઓટોમેટિક તમે ચાર્જ થઈ જવાનો છો. એની સ્માઇલ, એ ફેમિલી, એ તમારા માટે એનર્જી આપતું હોય છે. સર, સેમિનાર કરવા માટે માઇન્ડનો ફોકસ અને ક્લિયર હોવું જરૂરી છે. રાઈટ. એના માટે કોઈ એક્સરસાઇઝ કે યોગ કરો છો? રૂટીન લાઈફની અંદર રેગ્યુલારિટીમાં પોસિબલ નથી, બટ બિફોર સેમિનાર હું એક માઇન્ડની સ્ટેબિલિટી માટે થોડી ઘણી બ્રિધિંગ એક્ટિવિટી, થોડી ઘણી એક્સરસાઇઝ,
મારી એક પોતાની બનાવેલી થોડી પ્રાર્થના છે જે હું ઈશ્વરને કરતો હોઉં છું હરેક પ્રોગ્રામની શરૂઆતમાં. તો એનાથી હું પ્રેઝન્ટમાં અને એક સ્ટેબિલિટીની સાથે પ્રોગ્રામની શરૂઆત કરી શકું છું. તો બેઝિક વાતો છે. થોડું ઘણું બ્રીધિંગ પર તમે ધ્યાન આપો, થોડું ઘણું પાણી છે એ તમે પીધું હોય, અને થોડી ઘણી ઈશ્વર પરની શ્રદ્ધા, ફેથ, વિશ્વાસ અને પ્રાર્થના, આવું હું હરેક પ્રોગ્રામની શરૂઆતમાં કરું છું. એટલે એનાથી થોડું ઘણું મને લાગે છે કે બેનિફિટ સારો એવો થઈ રહ્યો છે. રૂટીન લાઈફની અંદર રેગ્યુલર કરવું એ મારા માટે રાઇટ નાઉ અત્યારે પોસિબલ નથી, બટ ઘણીવાર એ પ્રિફર હું કરું છું. મેડિટેશન છે, સૂર્ય નમસ્કાર છે, થોડી ઘણી બેઝિક એક્સરસાઇઝ છે, સ્ટ્રેચિંગ છે, આવું કરું છું. બટ રેગ્યુલર એ થતું નથી, કેમ કે શેડ્યુલ અમારું ફિક્સ હોતું નથી. કોઈ વાર રાતે 12 વાગે ઘરે પહોંચીએ, કોઈ વાર 10 વાગે, કોઈ વાર 9 વાગે, કોઈ વાર 1 વાગે, કોઈ વાર 2 વાગે. આઉટ ઓફ સ્ટેશન હોઈએ તો 2 days, 3 days, 4 days. એટલે પ્રેક્ટિકલ કરવું પોસિબલ નથી કે 9 વાગે સૂઈ જવું, 6 વાગે ઉઠવું. આવું સ્કેડ્યુલ રાઇટ નાઉ નથી. એઆઈ વિશે તમારું શું કહેવું છે? અગેન હું એ જ કહીશ કે ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, જો તમે એનો પ્રોપર રીતે ઉપયોગ કરો, જેમ મુકેશભાઈના 1.5 GB આશીર્વાદ દરેક ઉપર વરસે છે, 1.5 GB ઇન્ટરનેટ બધાને મળે છે. આ 1.5 GB ઇન્ટરનેટનો ઉપયોગ કરી એક વ્યક્તિ બહુ સારો એવો ગ્રોથ પણ કરી શકે છે, અને એક વ્યક્તિ બહુ સારી એવી લાઈફને સ્પોઇલ પણ કરી શકે છે. સેમ વે એઆઈ છે. એઆઈ પણ એક ટૂલ છે. એનો ઉપયોગ કરીને ઘણા બધા મિત્રો બહુ સારું ગ્રાફિક્સની અંદર, એડિટિંગની અંદર કામ કરી રહ્યા છે, અને ઘણા બધા મિત્રો એમનો મિસયુઝ પણ થઈ રહ્યો છે. તો હરેક જગ્યા પર પ્લસ એન્ડ માઇનસ રહેવાના છે. એઆઈની અંદર પણ એ વસ્તુ છે. ડિપેન્ડ્સ પર્સન ટુ પર્સન છે કે એને કઈ રીતે આ વસ્તુને લેવી જોઈએ. હમણાં હું રિસેન્ટલી એક સ્ટુડન્ટ સાથે ઇન્ટરવ્યૂ મેમનું લીધું, અને એ દીકરીએ ઇન્ટરનેટનો ઉપયોગ કરી, સુરતની અડાજણની દીકરી છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને પોતે 12th કમ્પ્લીટ કરે એ પહેલાં વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાંથી 20+ કોર્સીસ એમણે શીખી લીધા ફ્રી ઓફ કોસ્ટમાં. યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર એ કોર્સ હોય, રેકોર્ડેડ કોર્સ હોય, ફ્રી ઓફ કોસ્ટમાં હોય. એ કોર્સ કમ્પ્લીટ કરી એનું સર્ટિફિકેટ મળે. તો આવા 20 કરતાં વધારે સર્ટિફિકેટ એ દીકરીએ પ્રાપ્ત કરી લીધા ઇન્ટરનેટની મદદથી. અને બોર્ડની એક્ઝામ શરૂ થાય એ પહેલાં ફેબ્રુઆરીમાં વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાં એમણે ગ્રેજ્યુએશન માટેનું એડમિશન પણ લઈ લીધું. તો જસ્ટ બિકોઝ ઓફ ઇન્ટરનેટ. તો એવી જ રીતે એઆઈ પણ છે. તમે એનો પ્લસ પણ યુઝ કરી શકો, માઇનસ પણ યુઝ કરી શકો, પણ વ્યક્તિની સમજ, એનો માઇન્ડસેટ જો આમાં હોય તો બાકીનું બધું જ પ્રોપર નીકળતું હોય. ઘંટીની અંદર ઘઉં નાખીએ તો યા ઝીણો યા જાડો લોટ નીકળે, પણ બાજરાનો લોટ તો ન જ બને. આ એવી વાત છે. એટલે એઆઈ એ કયો વ્યક્તિ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેને બાજરો દેખાય છે એમાંથી બાજરો જનરેટ કરશે, ઘઉં દેખાય એમાંથી ઘઉં જનરેટ કરશે. રાઈટ. સર, ઘણીવાર કેવું થતું હોય કે માઇન્ડને કોઈ એક વસ્તુ પર ફોકસ કરવું છે, પણ એ જ સમયે સતત નવા વિચારો કંઈક અલગ આવતું હોય છે, તો એક વસ્તુ પર ફોકસ કઈ રીતના કરી શકાય? લગભગ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે એમણે નક્કી કર્યું કે મારે આ જ કામ પર ફોકસ કરવું છે, ને એ કામ કરતાં એને બીજો ત્રીજો કોઈ વિચાર નહીં આવ્યો હોય. આવું કોઈ છે જ નહીં. પણ ઓલવેઝ આનાથી બચવા માટે હું હંમેશા એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે જેમ નાવિક પોતાની હોડીને અથવા તો સમુદ્રના કિનારે જે બોટ અને જે હોડીઓ રહેલી છે, જ્યારે એનો ઉપયોગ નથી ને ત્યારે એ ખીલ્લે એને બાંધી દે છે, જેથી કરીને દરિયાના મોજાની એ જે લહેરો આવે છે ને એમાં હોડી ઉપર નીચે થશે, પણ એ બહાવમાં જતી નહીં રહે, એ મોજાની સાથે વહી નહીં જાય. કેમ કે એને રોકશે કોણ? પેલો ખીલ્લો. કેમ કે એ ખીલ્લે બંધાયેલું છે. એટલે ઉપર નીચે થશે પણ એ મુવમેન્ટ કરશે નહીં. મગજનું પણ કંઈક આવું જ છે. આપણા જીવનના જે ગોલ છે, જે નક્કી કરેલા કામ છે, એ જો ક્લિયર હોય તો એ એક પ્રકારનો ખિલ્લો છે. વ્યક્તિ જો એ ખિલ્લા સાથે બંધાયેલો હોય તો એને કામ કરતાં બીજા ત્રીજા વિચાર આવશે કે યાર ચાલ ને આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, પણ અલ્ટિમેટ એ વિચારો છે ને એ વ્યક્તિને ઉપર નીચે કરશે. પણ પેલો ખિલ્લો જો એટલો મજબૂત હશે તો એ વ્યક્તિ ત્યાં બંધાયેલો રહેશે અને એ કામને પ્રોપર રીતે પૂરું કરશે. જેમ કે કોઈ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા છે, કાલે સવારે એનું પેપર છે, અને આજે સાંજે અથવા તો આજના દિવસે એનું મિત્ર એને ગમે તેટલું કહેશે કે યાર ચાલ ને મૂવી જોવા જઈએ, ચાલ ને મૂવી જોઈએ, તો એને મૂવી જોવાનું મન થાય છે પણ એ જશે નહીં. કેમ કે અત્યારે ખિલ્લે બંધાયેલો છે. કયું? કાલે બોર્ડની પરીક્ષા છે, પણ કોઈ એક્ઝામ નથી, રનિંગ દિવસો જેમ ચાલે છે એમ એનો મિત્ર કદાચ એને ઓફર કરશે તો એ મૂવી જોવા જતો રહેશે. અહીંયા શું કામ જતો રહો? કેમ કે ઓલો કોઈ ખિલ્લો નક્કી નથી, એટલે વ્યક્તિ ત્યાં બહાવમાં જતો રહો. જ્યારે ઓલી કાલે બોર્ડની પરીક્ષા છે, એ પ્રેશરના કારણે એ વ્યક્તિ ખિલ્લે બંધાયેલો રહે છે, એટલે એને મૂવીનો વિચાર તો આવ્યો, એને ઉપર નીચે કરી દીધો. એ 1 મિનિટ થયું કે યાર ચાલ ને જઈ આવું, બટ એ જવા નહીં જાય, જોવા માટે જશે નહીં, બિકોઝ કેમ કે ખિલ્લો મજબૂત છે. તો જે લોકોની લાઈફમાં ખિલ્લા મજબૂત છે એ લોકોને બીજા લોકો અથવા બીજા વિચારો અથવા તો ડિસ્ટ્રેક્શન ઉપર નીચે કરી શકે છે, પણ એને લઈને નથી જઈ શકતા.
તો વ્યક્તિ પોતાના ગોલ, પોતાના ટાર્ગેટ, પોતાના કામને, પોતાના ફોકસને જો એટલા મજબૂત કરે તો વિચારો તો આવશે જ. એવું કોઈ મેડિસિન નથી, એવી કોઈ દવા નથી કે ન આવે. અને હું તો કહું જેને ન આવતા હોય એને એકવાર મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. કંઈ પ્રોબ્લેમ તો નથી ને. માણસ હોય ને આવે, કેમ કે આપણે યાર કેટલું જોઈએ. તમે સવારે નીકળો તો રસ્તા ઉપર હોર્ડિંગ્સ, બેનર, સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર, એટલું બધી વસ્તુઓ આપણી આજુબાજુ બને છે તો એ આપણા મગજમાં જ ઇનપુટ જાય છે. એટલે વિચારો તો આવશે જ, પણ એ વિચારો તમને લઈને ન જાય ને એ માટે આ એક કામ કરવું પડે, પ્રોપર ખીલો મજબૂત કરવો પડે. ડેફિનેટલી. આજકાલના પેરેન્ટ્સ જે છે એ સ્ટુડન્ટ્સને પોતાના બાળકોને બહુ બિઝી રાખે છે. જેમ કે સ્કૂલેથી આવ્યો તો કોચિંગમાં મોકલી દીધા, કરાટે ક્લાસ, મ્યુઝિક ક્લાસ, હવે નવું કોડિંગ આવ્યું છે. તો એ વિશે તમારો શું અભિપ્રાય છે? હું એવું કહું છું કે એ મશીન નથી, માણસ છે. જો આવું સમજી જાય તો ઘણું બધું કામ થઈ જાય. ઘણા સારા પેરેન્ટ્સ બહુ સારી રીતે પોતાના બાળકને ટ્રેનિંગ પણ આપે છે, સમજે પણ છે. હરેકની કેપેસિટી અલગ હોય છે. આ ઘણા બાળકો એવા પણ છે બેક ટુ બેક 2-3 કોચિંગ એક સાથે કરતા હોય, પણ એ કેપેબલ છે. એ પોતે બચ્ચું મલ્ટીટાસ્કિંગ છે, એનું નેચર છે કે મલ્ટીટાસ્કિંગ છે. એવું બચ્ચું ડાન્સિંગ, સિંગિંગ, કરાટે 3 કામ કરતું હશે ચાલશે. જે બચ્ચું મલ્ટીટાસ્કિંગ નથી, જે બચ્ચું સિંગલ ટાસ્ક માટે બનેલું છે, એ બચ્ચું જ્યારે આ 2-3 કોચિંગ કરશે તો એનું એ કોચિંગ પણ બગડશે, એનું એ સ્ટડી પણ બગડશે. તો ઈચ એન્ડ એવરી પેરેન્ટ્સ સૌથી પહેલાં પોતાના બચ્ચાને સમજે. કેમ કે આ દુનિયામાં છે ને, તમે એસી લેવા જાઓ ને તો એની સાથે એક ડાયરી આવે કે હાઉ ટુ ઓપરેટ ધીસ એસી. ટીવી લેવા જાઓ તો ડાયરી આવે, ફ્રીજ લેવા જાઓ તો ડાયરી આવે કે હાઉ ટુ ઓપરેટ ધીસ ફ્રીજ. એક વસ્તુ 100 રૂપિયાની વસ્તુ લો તો પણ એની સાથે મેન્યુઅલ આવે છે. દુનિયામાં બાળક જ એક એવી વસ્તુ છે કે એની સાથે કોઈ મેન્યુઅલ નથી. એટલે કે મારે જાતે ને સમજવાની છે કે આનો ઉપયોગ કેમ કરવાનો, આ એક્ઝેક્ટ છે શું, તો મારે જાતે સમજવું પડે. તો જે પેરેન્ટ્સ એ બાળકને સમજી ગયા, એ પેરેન્ટ્સ પોતાના બચ્ચાને બહુ સારી રીતે ટ્રેન કરી જાય છે. હવે બાકી જે સમજી જ નથી શક્યા તો એસીને કોઈ વાર ઓન કરે, કોઈ વાર ઓફ કરે, પછી કે કુલિંગ કેમ નથી આવતું, પણ તમે ઓન કર્યું જ નથી. તો ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ, એની સાયકોલોજી શું છે, એ કેવી રીતે કામ કરે છે, એને કામ કરાવવાના રસ્તા અલગ છે. કોઈને તમે એમ કહો, એને તમે પાનો ચડાવો 5 મહેમાનની વચ્ચે, એમ તમે કહો અમારો અમિત તો વાંચતો જ નથી, તો કોઈ એવું પર્સનાલિટી નો હશે તો અમિત વાંચવા મળશે. હવે અમુક અમિત એવા છે કે જે એવું માની લે કે યાર હું 2 કલાક વાંચું છું તો મમ્મી તેમ કે છે વાંચતો જ નથી, આ 2 કલાક વાંચું છું તો એને લાગતું નથી, ચાલો ને આ બંધ કરી દઈએ. તો એક દવા બધા માટે લાગુ પડતી નથી, રાઈટ? તો આ પેરેન્ટ્સનો સૌથી મોટો ટાસ્ક છે કે ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ. તમારા બચ્ચાને પહેલાં સમજો અને એકોર્ડિંગ ટુ એની સાયકોલોજી એ મુજબ તમે કામ કરો, એ મુજબ તમે એક્શન લો, એ મુજબ તમે બિહેવ કરો તો ઘણું બધું મોટું કામ થઈ જશે. પેરેન્ટિંગનો રોલ આજના સમયમાં બહુ મોટો થઈ ગયો છે. હરેક પેરેન્ટ્સને એક સજેશન એવું પણ આપી શકાય કે બચ્ચું જેટલી કલાક ભણે છે ને એની એટલીસ્ટ 10 કે 20% એટલું સમય પેરેન્ટ્સે પણ ભણવું પડશે. કેમ કે તમે જે જમાનાનું તમારું માઇન્ડસેટ છે અને બચ્ચાનું અત્યારે જે જમાનાનું માઇન્ડસેટ છે ઇટ્સ ટોટલી ડિફરન્ટ. હવે બચ્ચું તમારા માઇન્ડસેટને નહીં સમજે. તમારે બચ્ચાના માઇન્ડસેટને સમજવા માટે તમારે અપગ્રેડ થવું પડશે. તમારે થોડું ઘણું ઇંગ્લિશ જોવું પડશે. તમારે ફેસબુક, ઇન્સ્ટા તમારે પણ થોડુંક શીખવું પડશે. તો જ ખબર પડશે ને એ કોને ફોલો કરે છે. તો આ બધી વસ્તુ પેરેન્ટ્સ માટે બહુ જરૂરી છે. એટલે પેરેન્ટ્સે થોડું અપડેટ થવું પડશે. બચ્ચું ડાઉન નહીં આવે, પેરેન્ટ્સે અપ જવું પડશે. તો મને એવું લાગે છે કે પેરેન્ટ્સનું ટાસ્ક બહુ મોટો છે, મેજર છે અને ટફ પણ છે. કેમ કે રૂટીન જવાબદારી પણ એટલી છે, મમ્મીની, પપ્પાની, એના કામ, એના ફ્રસ્ટ્રેશન, એની જવાબદારી એટલી છે ને એમાં ઉપરથી આ એક ઓર જવાબદારી. તો આ બહુ મોટો ચેલેન્જનો ટાસ્ક છે, પણ જો આ થઈ જાય તો બહુ મોટું કામ થઈ જાય. રાઈટ. સર, બોર્ડ એક્ઝામ્સના રૂલ્સ ચેન્જ કરવાનો તમને જો ચાન્સ મળે તો બરાબર. તમે શું કરો? હું ઓલવેઝ એ વાતમાં માનું છું કે હાથીને તમે તરવાની કોમ્પિટિશન કરાવો તો એ ક્યારેય જીતવાનો નથી. માછલીને તમે ઝાડ પર ચડવાની કોમ્પિટિશનમાં લઈ જાઓ તો એ ક્યારેય જીતવાની નથી. વાંદરાને તમે એમ કહો કે 10 મિનિટ એક જગ્યા પર મેડિટેશન કરવા બેસી જા તો વાંદરો ક્યારેય જીતવાનો નથી. તો ક્લાસમાં એવું સમજો કે વાંદરો, હાથી, બિલાડી, વાઘ, સિંહ, દીપડો, આ બધા અલગ અલગ પ્રાણીઓ, વી ઓલ આર સોશિયલ એનિમલ, આવું આપણે ભણીએ છીએ, સામાજિક પ્રાણી છીએ. તો એવું સમજી લો કે આ બધા અલગ અલગ પ્રાણી છે. દેખાય છે બધા થોડા ઘણા એક જેવા, તો અલગ અલગ પ્રાણીની કોમ્પિટિશન પણ અલગ અલગ હોય. તો ક્યારેય એક ગણિતનું પેપર કોણ કેટલો હોશિયાર છે એ આઈડેન્ટિફાય કરવું પોસિબલ નથી. તો એજ્યુકેશન પેટર્ન પણ અત્યારે આપણી આવી જ છે. તો અલગ અલગ માટે, હાથી માટેની એની કોમ્પિટિશન, ચિત્તા માટેની એની કોમ્પિટિશન, કાચબાની એની કોમ્પિટિશન, સસલાની એની કોમ્પિટિશન, હરેક એમની સ્ટ્રેન્થ મુજબની જો કોમ્પિટિશન થાય તો ઘણું મોટું કામ થઈ જાય. પણ એજ્યુકેશન પેટર્ન સિસ્ટમ મુજબ એ કરવું પોસિબલ બહુ અઘરું બને. તો આ કામ પેરેન્ટ્સનું આવી જાય.
પેરેન્ટ્સ જો પોતપોતા, કેમ કે એની પાસે 1 કે 2 બાળકો છે, તો 1-2 બાળકો માટે પેરેન્ટ્સ આવું કરી શકે, કેમ કે સ્કૂલ તો એક કોમન પેટર્નથી જ જશે. હા, નવી પદ્ધતિમાં એક એ ચોઇસ છે કે એના સબ્જેક્ટને ચૂઝ કરી શકે કે તને ગણિત નથી ગમતું, ચલ ભાઈ, તો એમાં બેઝિક સ્ટાન્ડર્ડ, તો આવા ઓપ્શનો આવશે. બટ અગેન સબ્જેક્ટના જ ઓપ્શનો છે, બીજા ત્રીજા કોઈ ઓપ્શનો એમની પાસે રહેવાના નથી. તો મને જો સ્કોપ મળે તો આવું એક કામ કરવાનો ચોક્કસ પ્રયાસ થઈ શકે. ઓકે સર, અત્યારના માહોલ પ્રમાણે એક વસ્તુ મેં નોટ કરી કે નાના છોકરાઓ જે સમથિંગ 3જી 4થું સમથિંગ ભણતા હોય ત્યાં સુધીના બાળકોને છે ને પ્રોજેક્ટ ને એવું આપે છે, યસ, જે પ્રોજેક્ટ બાળકો બનાવતા જ નથી, પેરેન્ટ્સ જ બનાવે છે, મમ્મી જ બનાવે છે. તો આમાં સિસ્ટમમાં તમે શું ચેન્જ લાગે છે? ઘણીવાર 2 વસ્તુ છે કે પ્રોજેક્ટ જ એ લેવલનો હોય કે બચ્ચું જાતે નહીં બનાવી શકે. યસ, બરાબર. તો હવે મને ખબર જ છે, જ્યારે હું બચ્ચાને પ્રોજેક્ટ આપું છું ત્યારે મને ખબર જ છે કે આ બચ્ચાના લેવલનો પ્રોજેક્ટ જ નથી, અથવા તો આ બચ્ચું એકલું કરી જ નથી શકવાનું, તો એને સપોર્ટ તો લેવો જ પડશે. તો એક તો જેટલો રિયલ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ અપાય તો એક કામ થઈ શકે. બીજું, એ પ્રોજેક્ટની અંદર પેરેન્ટ્સ સપોર્ટ કરે. હવે પેરેન્ટ્સને કેવું છે ખબર, કે મારો બચ્ચો પહેલો નંબર જ લાવવો જોઈએ, પ્રોજેક્ટમાં બીજો નંબર જ લાવવો જોઈએ, એટલું બ્યુટીફુલ બનાવું કે એનો પહેલો, બીજો, ત્રીજો નંબર આવે. તો એ નંબર લાવવાની પેલી લાલચની અંદર પેરેન્ટ્સ એટલા ઇન્વોલ્વ થઈ જાય છે કે બચ્ચું તો ખાલી મોનિટરિંગ કરે છે, પ્રોજેક્ટ આખો પેરેન્ટ્સ બનાવે છે. તો એ લાલચ જો હટી જાય તો પેરેન્ટ્સનું કામ છે જસ્ટ એને સપોર્ટ કરવાનું. પ્રોજેક્ટ બચ્ચાને જાતે બનાવી દો. પ્રોજેક્ટ આપવા પાછળનો પર્પઝ છે, સ્કૂલનો, ટીચરનો, એ સિસ્ટમનો એક પર્પઝ છે કે બચ્ચું ઇન્વોલ્વ થાય ને પ્રોજેક્ટ વર્ક કરે. આજે કોઈ હિસ્ટ્રીનો પ્રોજેક્ટ હોય તો એ પાછળ પર્પઝ હોય કે બચ્ચું જાતે ગૂગલ પર એ સર્ચ કરે કે ભાઈ આપણી હિસ્ટ્રી શું છે. હવે પેરેન્ટ્સ ઓફિસેથી જ એ પ્રિન્ટ કાઢીને આવે અને મમ્મી કટ કરીને લગાડી દે તો એનો કોઈ મતલબ રહેતો નથી. એ ટીમ વર્ક કરવાની જરૂર નથી, જસ્ટ ગાઈડ કરો. જરૂરી સોર્સ છે, સ્ટેશનરી પરથી કંઈ લાવવાનું છે તમે લઈને આપો, પણ એ બચ્ચાને ક્રિએટ કરવા દો, ભલે એનો નંબર નહીં આવે, કરતું થાય એ બહુ જરૂરી છે. તો બંને બાજુ કામ થાય. એક પેરેન્ટ્સ થોડો ઘણો સપોર્ટ ઓછો કરે અને જ્યાંથી પ્રોજેક્ટ અપાય છે એ થોડાક પ્રેક્ટિકલ અને રિયાલિસ્ટિક એની એજ ગ્રુપને અનુરૂપ પ્રોજેક્ટો અપાય. જો કે ઘણી સ્કૂલ બહુ સારું કરી રહી છે, તો આ પ્રોજેક્ટ જો અપાય તો ઘણું ખરું સારું કામ થઈ જાય. પ્રોજેક્ટ જો અપ હશે તો બચ્ચું કરી જ નહીં શકે, એ પેરેન્ટ્સ 100% ઇન્વોલ્વ થવું પડશે. તો બંને બાજુ થોડું થોડું અવકાશ છે કામ કરવાનો. યસ, અને સ્કૂલ સિસ્ટમને બી તમારે થોડુંક કેવું જરૂરી છે કે પ્રોજેક્ટ અમુક એવા મોંઘા હોય છે ને કે બધા એફોર્ડ નથી કરી શકતા. એ પણ એક પોઈન્ટ છે, બધા એફર્ટ્સ ન કરી શકે. બટ અગેન હું કહું છું કે આપણા હાથની વાત છે, બધી વસ્તુ મોંઘી લેવી પણ જરૂરી નથી. તમે જેટલો સિમ્પલ સોબર નંબર લાવવાની લાલચ એક નીકળી જાય ને તો પ્રોજેક્ટનું કોસ્ટ ઓટોમેટિક ઘટી જાય. બહુ વધારે સુંદર દેખાવા કરતા કામ જે કરીએ છીએ ને એને સુંદર રીતે કરવાનું છે. એ કામ સુંદર કેટલું લાગે છે કે નહીં એ ડઝન્ટ મેટર, છોડ દો, પણ હું કરું ને એને બહુ સુંદર રીતે કરું. પ્રોજેક્ટ વર્કની અંદર આ બહુ જરૂરી છે. પછી એ બની ગયા પછી કેટલો સુંદર લાગે છે કે નહીં ડઝન્ટ મેટર. મારું કામ છે એમાં ઇન્વોલ્વ થવાનું, શીખવાનું. હિસ્ટ્રીનો પ્રોજેક્ટ કરું તો મારું કામ છે હિસ્ટ્રી મગજમાં એ બાને જાય. પ્રોજેક્ટ તો કચરામાં જ જશે એક ટાઈમે, એ કોઈ લાઈફ ટાઈમ રાખવાનું નથી, પણ એ પ્રોજેક્ટ કરવામાં હું જે હિસ્ટ્રી જાણ્યો એ લાઈફ ટાઈમ મારા મગજમાં રહેશે. તો આનાથી ખાલી તમે એક કંટ્રોલ રાખો અથવા તો આનો પર્પઝ રાખો કે મારે આ કરવું છે. કામને સુંદર રીતે કરો, સુંદર કામ દેખાય એ માટે ન કરો તો ખર્ચો ઘણો ઘટી જશે. હું જે કપડાં પહેરું છું એ કપડાને પ્રોપર રીતે પહેરું એ મારા હાથમાં છે. હવે પ્રોપર લાગુ એવા કપડાં જ્યારે લેવા જાઉં તો ખર્ચો થાય. પણ શર્ટ મારો 200 રૂપિયાનો છે, પણ એ 200 રૂપિયાના શર્ટને પ્રોપર પહેરું, એને પ્રોપર ઇનઅપ કરું, એ જરૂરી છે. તો એ ઓટોમેટિક 2000નો લાગશે. પણ હું સારો દેખાવ એ માટે 2000નો શર્ટ લેવાની કોઈ જરૂર નથી. તો પ્રોજેક્ટમાં જો પેરેન્ટ્સનો માઇન્ડસેટ આવો થઈ જાય તો ખર્ચો થોડો ઘટી જાય એવું મને લાગે છે. ગ્રેટ. તમને લોકો મોટિવેશનલ સ્પીકર તરીકે તો ઓળખે છે, પણ તમને શું લાગે છે કે અશોક ગુજ્જર રિયલ લાઈફમાં કોણ છે? મને એવું લાગે કે હું સામેવાળી વ્યક્તિમાં એક એનર્જી ટ્રાન્સફર કરી શકું છું. મારી સામે કોઈ હતાશ, નિરાશ, ઢીલો, ઢબ, નિરાશ, એકદમ થાકી ગયેલો વ્યક્તિ હોય તો હું એમાં એક જોશ, જુસ્સો, એક જુનૂન ભરી શકું એવું ઈશ્વરે મને એક એન્જિન આપ્યું છે. તો મને એવું લાગે છે કે એનર્જી ટ્રાન્સફોર્મનું મારું વર્ક છે. જેમ GEB તમારા મારા ઘરે પાવર આપતો હોય, ટોરેન્ટ તમારા મારા ઘરે પાવર આપતો હોય, એમ હું એક એવું વિદ્યાર્થીઓ માટે પાવર હાઉસ છું કે એને હું પાવર તો ચોક્કસ આપી શકું છું. સર, આજકાલ કામ બધાને જ જોતું છે, પણ અમુકને હોય ને કે નાના કામ નથી કરવા, યસ, મોટા જ જોતા છે. રાઈટ. શું કહેશો એને? જેને કામ નાનું અને મોટું લાગે છે એને એક વસ્તુ સમજી લેવાની, એને ક્યારેય મોટું કામ નહીં મળે. પણ જેને કામ લાગે છે એને એક ટાઈમે એટલું મોટું કામ મળશે કે એને કલ્પના નહીં કરી હોય. સિમ્પલ હિસાબ છે. સર, આજના જે કોલેજિયન છે યસ
એ લોકો વહેલા કમાઈ લેવું છે એવી તક ઝડપતા હોય છે, મીન્સ કે 100%. શેર બજાર, અધર એપ્લિકેશન્સ, Yes. સટ્ટા બજાર, રાઈટ. શું કહેશો? લગભગ વીકમાં 4 થી 5 કોલ મને એવા આવતા હશે કોલેજ કરતા મિત્રોના કે સાહેબ મારી આ ભૂલ થઈ, અથવા તો અત્યારે હું 4 લાખ માઇનસ છું. હમણાં રિસેન્ટલી લાસ્ટ વીક જે કોલ આવ્યો એ કોલેજના 3જા વર્ષમાં છોકરો છે, અમદાવાદનો છોકરો, અને 18 લાખ માઇનસ છે. ઓહ, નજીકના રિલેટિવમાંથી લીધેલા પૈસા, અને શેર હારેલો જુગારી બમણું રમે, આપણામાં કહેવત છે. yes. જુગાર કોઈ પણ રીતનો હોય, તીનપત્તી થઈ, બીજી ત્રીજી એપ્લિકેશનો થઈ. મને એવા ઘણા નજીકના મિત્રો સાથે મળવાની તક મળી કે જેણે આવી એપ્લિકેશનોને ડિઝાઇન કરી છે. જે Okay. આઈટી કંપનીએ આ એપો બનાવી છે, એ કંપનીના ઓનરો સાથે ઘણીવાર બેસવાનું થયું, ચર્ચા કરવાની થઈ. તો આ જે એક માઇન્ડસેટ છે છોકરાઓનો કે ઝડપથી કરોડપતિ થઈ જવું, અમીર થઈ જવું, તો એક વાત બહુ ક્લિયર છે કે એ પોસિબલ ક્યારેય નથી. કોઈ વસ્તુ શીખ્યા વગર તમે કરશો ને તો એમાં તમે ક્યારેય નહીં જીતો. રાઈટ. કોઈ પણ વસ્તુ હોય, આજે તમે એક 15,000 રૂપિયાની નોકરી માટે શીખો છો કેટલું? 12 ધોરણ ભણો, કોલેજના 3 વર્ષ 4 વર્ષ, તમે તમારી લાઈફના 17-18 વર્ષ આપી દો છો એક 15-20 હજારની નોકરી માટે. એટલે કે ઇનડાયરેક્ટલી તમે એટલું શીખ્યા ત્યારે તમે 20,000ની જોબ માટે ડિઝર્વ કરો છો, 25,000ની જોબ માટે ડિઝર્વ કરો. મહેનત કરીને આગળ વધો એ બહુ સારી વાત છે. તો કોઈ પણ વસ્તુ શેર બજારની અંદર તમે 300 રૂપિયા નાખો છો, 500 રૂપિયા નાખો છો. વર્લ્ડનો લાર્જેસ્ટ બિઝનેસ એટલે સ્ટોક માર્કેટ છે. વર્લ્ડનો સૌથી મોટો બિઝનેસ, એથી મોટો બિઝનેસ કોઈ છે નહીં, એ છે સ્ટોક માર્કેટ. એટલે હું એમ કહું કે આપણે દરિયામાં લોકો એવું કહે ને તો પૂનમના દિવસે ન જવાય, અમાસના દિવસે ન જવાય, ગરિયો ગાંડો હોય ત્યારે. તો આ એવી ફિલ્ડ છે કે 365 દિવસ ગાંડી હોય. હવે ગાંડા દરિયામાં તરવા જવા માટે તમે કયા લેવલના તરવૈયા હોવા જોઈએ? ન જવાય એવું નથી, પણ એમાં નોર્મલ તરવૈયો ન ચાલે. તમે કયા લેવલના એક્સપર્ટ સ્વિમર હોવ તો તમે આ દરિયામાં ડૂબકી મારો તો બચો. બાકી તો હજી તમે સ્વિમિંગ પુલમાં માંડ બુડ કરતા હોય, તમે દરિયામાં ડૂબકી મારો તો લખી નાખો, કોઈ દી પાછા નહીં આવો. અને આવશો ત્યારે તમે એકલા નહીં આવો, કોઈ લેવા આવશે ત્યારે આવશો. તો સેમ વે સ્ટોક માર્કેટની અંદર છે. ક્યારેય વ્યક્તિ કમાઈ નહીં શકે શીખ્યા વગર. બહુ સારો બિઝનેસ છે, તમે એને ડેડિકેટલી કરવા માંગો છો, શીખો. એમના ઘણા બધા કોર્સ છે, કોર્સમાં પાર્ટિસિપેટ થાઓ, શીખો, અને 1 વર્ષ પેપર ટ્રેડિંગ કરો. ઘણી બધી એવી એપ્લિકેશન છે પેપર ટ્રેડ. તમને એમ લાગે કે આ શેર મારે અહીંથી લેવો જોઈએ ને અહીંયા કાઢવો જોઈએ, તુક્કો નહીં. આજ મંગળવારે બહુ ગરમી છે એટલે હું સોલારના શેર લઈ લઉં, એમ નહીં. તુક્કો નહીં. કોન્સેપ્ટ એનું એનાલિસિસ કરીને પહેલા તો શીખો. શીખી લીધા પછી 1 વર્ષ પેપર ટ્રેડિંગ કરો. પેપર ટ્રેડિંગ એટલે એપ્લિકેશનમાં ડમી ટ્રેડ. તમે લાખ રૂપિયા ફંડ એડ કરી દીધું, ડમી. હવે મારે આ શેર અહીંયા ત્યાં લેવો છે, અહીંયા વેચવો છે, આવું 1 વર્ષ તમે પેપર ટ્રેડિંગ કરો અને એમાં તમે પ્રોફિટમાં રહો છો. તો એકદમ નોમિનલ રકમથી તમે શેર બજારને સ્ટાર્ટ કરો અને એમાં ધીમે ધીમે કરિયર બનાવો. ચોક્કસ તમે ફિલ્ડના રાકેશ ઝુનઝુનવાલા બની શકો જો ધીરજ અને પ્રોપર સિસ્ટમથી જાઓ તો શેર બજારની વાત થઈ. બીજી જે લાલચ આપતી જે એપ્લિકેશનો છે, ઘણા બધા ઇન્ફ્લુઅન્સરો અમારી જેવા જે મિત્રો છે એ બધા એપ્લિકેશનને પ્રમોટ કરતા હોય છે. મેં તો ક્યારે પ્રમોટ કરી નથી ને આપણે કરવાની પણ નથી, કેમ કે ફિલ્ડમાં ઘણા અજય દેવગન એવા હોય કે જે બોલો જુબા કેસરી કહેવા માટે આવી જશે, પણ નક્કી તમારે કરવાનું છે વિમલ મારે ખાવી કે ન ખાવી. તો જે 3 પતિની એપ્લિકેશન છે જે રાતોરાત તમને કરોડપતિ બનાવી દેશે. તમે એકવાર કોણ બનેગા કરોડપતિમાં જેમણે 1 કરોડ 2 કરોડ 5 કરોડ જીત્યા છે એ લોકોનું લિસ્ટ બનાવો અને એ લોકો જીત્યા પછી 2 વર્ષ પછી ક્યાં પહોંચ્યા એનું લિસ્ટ બનાવજો. તમને ખબર પડી જશે કેબીસીમાં 5 કરોડ જીતેલા લોકોની હાલત કેબીસીમાં જીત્યા એના પહેલા જે હતી એના કરતાં પછી ખરાબ થઈ હોય આવા કિસ્સાઓ તમને વધારે જોવા મળશે. કારણ પૈસા કમાવા અને પૈસા કમાતા રહેવા આ બંને અલગ વસ્તુ છે. તમે સટ્ટાથી એકવાર કમાઈ લીધા પણ એનાથી કમાતા નથી રહેવાના. તો કમાવું કેમ ને એ શીખો. કમાવા માટે કોઈ એપ્લિકેશનનો સહારો ન લો. એકવાર શીખી જશો ને કમાવું કેમ, તો પછી તમે નળ ચાલુ કરશો તો પૈસા નીકળશે. કહેવાનો અર્થ કોન્સેપ્ટ વાઇઝ હું તમને કહી રહ્યો છું. તો સૌથી પહેલા આ શીખો. તો લર્નિંગ બહુ અગત્યની વસ્તુ છે. યુથ અત્યારે લર્નિંગ કર્યા વગર જીકમ જીક બોલાવે છે, એ ઊંધા માથે પડવાનો છે, એ બહુ ફાઇનલ છે. અને આવા ઘણા પીડા છે અને ઘણા તો એવા પીડા એને ઊભો કરવા કોઈ જાય એમ નથી અને છેલ્લે સુસાઇડ એકમાત્ર માર્ગ વધે છે. સો આ ન કરે તો ઘણું સારું પડે. એટલું કીધા પછી પણ જે કરવાના છે એ કરવાના જ છે, કેમ કે ઘણાએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી મારા બાપાને રોડ પર ન લાવું ત્યાં સુધી પાછો ન ફરું. તો આવા ભીષ્મને વિનંતી કે તું તારી પ્રતિજ્ઞા તોડ. આપણે જોઈએ છે કે આજકાલના ટીનેજર્સ અને આજકાલના જે એડલ્ટ્સ છે એ બધા કેફેમાં જવું, ગર્લફ્રેન્ડને કશે ફરવા લઈ જવું અને સૌથી વધારે સ્મોકિંગ, ડ્રિંકિંગ આ બધું એ લોકોને આમ ટ્રેન્ડિંગ લાગે, કૂલ લાગે છે, એ પણ પાછું પોતાના પેરેન્ટ્સના ખર્ચે. તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? એ કોલેજના વિદ્યાર્થીઓ એક શબ્દથી બહુ એન્જોય એમ કે કલ કિસને દેખા. હું ઘણીવાર છોકરાઓને કહેતો હોઉં છું, બેટા
કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો મને છોકરા ઘણીવાર સામે કહે, સર આજ કરે સો કલ, કલ કરે સો પરસો, ઇતની ભી જલ્દી ક્યાં હે જબ જીના હો બરસો. રાઈટ. તો હવે જે વિદ્યાર્થી થઈ ગયા ને એ બધા આવા છે. મજા કરવી છે એમને, કેમ કે 12મા સુધી છે ને એક શબ્દ એને બહુ સાંભળ્યો છે. 10મા હોય ત્યારે બેટા 1 વર્ષ ધ્યાન આપી દે, પછી બેટો ધ્યાન આપે, 11-12માં આવે એટલે સ્કૂલમાં કોલેજમાં બધા મંડી પડે, બેટા 2 વર્ષ જિંદગીના ધ્યાન આપી દે. કોલેજમાં મજા જ છે. એટલે પહેલેથી એના મગજમાં એક વસ્તુ ગઈ છે, કોલેજમાં એન્જોય કરવાનું છે, મજા કરવાની છે. એમાં આપણું ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સઅપનું આખું કલ્ચર છે. એટલે વિદ્યાર્થી કોલેજમાં જાય ને તો એનો મગજમાં ઓલું ઘૂસેલું હોય ને બહુ જૂનું, મજા, એ મજા કોલેજમાં ગોતે તો ક્યાંય આવે નહીં. પછી એને ખબર પડે કે અચ્છા કેફે, ગર્લફ્રેન્ડ એટલે શું? તમારા પૈસે જે મજા કરે, તમારા પૈસે જે કેફેમાં આવે, તમારા પૈસે જે નાસ્તો કરે, તમારા પૈસે જે મૂવી જુએ, એ ગર્લફ્રેન્ડ. એમાં અને ગર્લફ્રેન્ડનો કોન્સેપ્ટ બહુ ક્લિયર હોય. બાકી 18-20 વર્ષે કોઈ પ્રેમ થતો નથી, જેને થાય છે એને કોઈ ટકતો નથી. અને 100 એકાદ અપવાદ હોય તો આપણે અપવાદને ગણવા કરતાં 99 જે ફેલ ગયા, ઊંધે માથે પડ્યા, લોનના હપ્તા ભરતા થઈ ગયા, એનું જોવું વધુ સારું છે. તો મજા જેને કરવી છે ને એને હું 3 નિયમ આપું છું. આયુર્વેદિક નિયમ છે, તમને આડઅસર તો નહીં જ કરે, અસર 100% કરશે. પહેલો નિયમ, જેને મજા કરવી છે કોલેજમાં, એનો પહેલો નિયમ, તમારી મજા કોઈની સજા ન બનવી જોઈએ. તમે જે મજા કરો છો, અમદાવાદ રિંગ રોડ, તથ્ય પટેલ ઓવરસ્પીડનો જે કેસ હતો, એ મજા જ કરતો હતો, પણ એની મજા બીજા 8-12 ને લઈને ગઈ. તો તમારી મજા કોઈની સજા ન બનવી જોઈએ, નંબર 1. નંબર 2, હવે આમાં કોઈને એમ થાય કે સાહેબ હું તો સિગરેટ પીવું, આ તો કોઈને મારી મજા કોઈની સજા છે જ નહીં, આ તો ઉલટાની મેં મદદ કરી. મારી જેવા 100 સાંજે સિગરેટ પીવે પેલાનું ઘર ચાલે, એને તેમ થાય કે ઓહો હું તો સેવાનું કામ કરું. તો સાંભળ ભાઈ, બીજો નિયમ, તમારી મજા એ તમારા પરિવારના સંસ્કારોની વિરુદ્ધ ન હોવી જોઈએ. હવે અહીંયા તમારી સિગરેટ, પાન, માવો, મસાલું, ડ્રિંક બધું નીકળી ગયું. તમારા પરિવારના સંસ્કારોની વિરુદ્ધ છે. તમારા પરિવારને સંસ્કાર નથી, એ કલ્ચર નથી. અને ત્રીજી વસ્તુ, નાનામાં નાની મજાથી લઈ મોટામાં મોટી મજા કરો, પણ પોતાના પૈસાની કરો. હું તો એમ કહું છું કે હરેક વિદ્યાર્થી કોલેજમાં મર્સિડીઝ લઈને જવો જોઈએ, પણ પોતાના પૈસાની. ન હોય તો BRTS તારી માટે જ છે, એમાં તારે જવાનું. તો જે મજા કરવી છે તો આ કોન્સેપ્ટને એકવાર સમજો. चंद सालों की कष्टी देगी आपको पूरी जिंदगी की मस्ती, और चंद सालों की मस्ती आपको देगी पूरी जिंदगी की कष्टी. 25 વર્ષ કરિયર બનાવવા ઉપર ધ્યાન આપો, પુસ્તક સાથે પ્રેમ કરો, પરિવારને પ્રેમ કરો. 25 વર્ષમાં એવી કારકિર્દી બનાવશો કે આખી દુનિયા તમને પ્રેમ કરશે. પણ 25 વર્ષ પહેલા છોકરાઓ આ બેને છોડીને બીજી બધી જગ્યાએ પ્રેમ કરે છે, એટલે 25 વર્ષે એવો થઈ જાય કે કોઈ એને પ્રેમ કરે નહીં અને કોઈ તૈયાર થાય નહીં. એટલે આખી જિંદગી એમ જ તમે સિંગલ રહો એના કરતાં બેટર છે ક્યાંક મળે એ માટે પ્રોપર ધ્યાન આપો. રાઈટ સર. એક દોર એવો હતો કે છોકરાના બાપની જો સમાજમાં ઇજ્જત હોય તો છોકરી આપતા. પછી એવો દોર આવ્યો કે છોકરાને જમીન છે, મિલકત છે તો છોકરી આપશે. અને હવેનો એવો ક્રેઝ ચાલ્યો છે કે છોકરો આઉટ ઓફ કન્ટ્રી છે તો છોકરી આપવાની છે. બરાબર. શું કહેશો? સમયની સાથે ક્રેઝ બદલાતા રહે. હું હજી હમણાં જ કાલે વાત કરતો એક જગ્યા પર કે હવે તો MBBS ડોક્ટરની સગાઈ કરવામાં ચેલેન્જ આવી રહી છે. સમજો, કેમ કે બધાની ચોઇસ, બધાના લેવલ એટલા ઉપર જતા રહેશે કે હરેક વસ્તુ આપણે જોઈએ છે. કંઈ ખોટું નથી. મને જે પ્રોપર ફિટિંગ આવે એ શર્ટ મારે પહેરવો જોઈએ, નહીં કે તમને ફિટિંગ આવે એ મારે પહેરવો જોઈએ. તો કોઈ બી પાત્ર તમે ચૂઝ કરી શકો છો, પણ એ પાત્ર સાથે તમારે આખી લાઈફ કાઢવાની છે. 2 જગ્યા ઉપર વ્યક્તિએ મેક્સિમમ સમય કાઢવાનો હોય છે, એક એના કરિયરમાં અને એક એને નક્કી કરેલા પાત્રની સાથે. આખી જિંદગીમાં 2 જગ્યા ઉપર, કેમ કે ઓફિસમાં મારી 8 કલાક જાય અને ઘરે મારી 8 કલાક જાય. તો આ 2 વસ્તુ પ્રોપર હોવી બહુ જરૂરી છે. તમારું કરિયર અને તમારું સિલેક્ટ કરેલું પાત્ર, આ બંનેની અસર એકબીજા ઉપર પડી શકે. માનો કે તમારું કરિયર પ્રોપર છે પણ પાત્ર પ્રોપર નથી, તો પાત્રના કારણે કરિયરની પથારી ફરી જશે. અને પાત્ર પ્રોપર છે, કરિયર પ્રોપર નથી, તો એની પણ ઇમ્પેક્ટ એકબીજા ઉપર જઈ શકે. ફ્રસ્ટ્રેશન આ છે તે છે. તો બંને વસ્તુ સિલેક્ટ કરવી બહુ જરૂરી છે. તો ચૂઝ પ્રોપરલી યોર કરિયર એન્ડ ચૂઝ પ્રોપરલી યોર લાઈફ પાર્ટનર. એના માટે મેચ્યોરિટી પહેલા લાવવી પડે. એ 25 વર્ષ સુધી તમે મથશો એટલે મેચ્યોરિટી આવી જશે અને ત્યાર પછી તમે લાઈફના નિર્ણયો, મેજર નિર્ણયો જે છે એ લઈ શકો છો ને. આમ પણ હવે આપણું એન્ગેજમેન્ટનું, મેરેજનું કલ્ચર 24-25 વર્ષ સુધી તો આવી જ ગયું છે, તો એમાં કંઈ વાંધો નથી. અને તમને 24-25 વર્ષે લાઇટ નથી થતી તો કોઈની લાઇટના સહારે તમારે ચાલવાનું રાખો. એવું ન રાખો કે મને લાઇટ થશે ત્યારે કરીશ, કેમ કે ત્યાં સુધીમાં 35-40 થઈ જાય તો બીજો સલમાન ખાન બને, એના કરતાં બેટર છે કે તું વહેલો નિર્ણય લે. યસ સર. અત્યારે સ્ટુડન્ટ્સ બધા આઉટ ઓફ કન્ટ્રી જાય છે ભણવા માટે. ભલે હોશિયાર વિદ્યાર્થીઓની વાત અલગ છે, પણ ઘણા તો પૈસા બનાવવા માટે જાય છે, પણ અહીંયા 40-50 લાખ માથે કરીને જાય છે. બરાબર. અને ત્યાં કોઈ વળતર પ્રોપરલી મળતું નથી, ઘણા પાછા આવે છે. એના વિશે શું કહેશો? પોતે સમજે,
પોતે પ્રેક્ટિકલ થાય, એબ્રોડ જવું બહુ સારી વાત છે. અને જો તમે પ્રોપર ન સમજીને જાઓ તો તકલીફ પણ પડી શકે છે. ત્યાં જવાનો તમારો ગોલ શું છે, તમારો પર્પઝ શું છે? હરેકનો ગોલ હોય કે આપણે પૈસા કમાવા. ભાગ્યે મેં તો કોઈનું નથી સાંભળ્યું કે ભાઈ ત્યાં જઈને મારે સારામાં સારું શિક્ષણ લેવું, કેમ કે શિક્ષણ માટે તો અહીંયા સારી કોલેજો છે. નાલંદા તો વિશ્વની પહેલી અહીંયા હતી, કેનેડા, લંડન, જાપાનમાં તો હતી નહીં. તો કહેવાનો અર્થ એ છે કે પૈસા કમાવા માટે પણ પ્રેક્ટિકલ તમારા ત્યાંના સ્ટેપ શું છે, કેવી રીતે જશો, એની પાછળ કેટલો ખર્ચ થશે, એ ખર્ચ તમારું પરિવાર એફોર્ડ કરી શકે એમ છે કે નહીં. જરૂરી નથી કે બીજાના બંગલા ભાડીને તમે ઝૂંપડાનો ત્યાગ કરી દો. તો રિયાલિસ્ટિક થિંકિંગ કરો, પ્રેક્ટિકલ થિંકિંગ કરો, ઓન પેપર લાવો, કેલ્ક્યુલેશન લાવો. તમારા 5 મિત્રો ત્યાં ગયા તો એમને પૂછો કે ભાઈ તું મને તો સાચું કે ત્યાંની હાલત શું છે. મહેનત તો ત્યાંય કરવી પડે છે, અહીંયા કરવી પડે છે, ઉલટાનું અહીં કરતાં ડબલ મહેનત ત્યાં કરવી પડે છે. તો પૈસા પણ ચોક્કસ ઘણા લોકોએ બનાવ્યા પણ છે, પણ ત્યાં ગયેલા લોકોની પરિસ્થિતિ શું છે, તમારા મિત્રોની પરિસ્થિતિ શું, તમે ત્યાં જઈને કેવી રીતે કમાશો, એક રિયાલિસ્ટિક ફિગર જો પેપર પર લાવશો તો તમને ખબર પડશે. અને જવા માટે જે ખર્ચ છે એ અહીંયા પરિવાર કેટલો એફોર્ડ કરી શકે છે એ પણ જોવું બહુ જરૂરી છે. બીજું, તમે કોના થ્રુ જાઓ છો. વધારે પડતી લોભ લાલચ, તમે ત્યાં જાઓ તમને આજે PR કમ્પ્લીટ થઈ જશે, આવું ક્યારે બનતું નથી. ચીટિંગ ઘણી બને છે. એક પણ દિવસનું પેપર એવું બાકી નથી કે એમાં તમે આ સમાચાર ન વાંચ્યા હોય કે PRની લાલચમાં, કેનેડા સેટ કરી દેવાની લાલચમાં આના 50 લાખ ગયા, 52 લાખ ગયા. તો આખી જીવનની પિતાની કે પરિવારની ભેગી કરેલી મૂડી ક્યાંય જતી ન રહે લાલચમાં, એનું ખાસ ધ્યાન રાખો. યુનિવર્સિટી એપ્રુવલ છે કે નહીં, ત્યાં એ કન્ટ્રી એપ્રુવલ છે કે નહીં, તમને કોલ લેટર આવે પછી જ તમારે પૈસા આપવાના. આ બધું એડવાન્સ કોઈને આપો નહીં. 2 લાખ, 3 લાખ, 5 લાખ સિંગાપોર મોકલું, ત્યાંથી વાયા કરીને તમને ત્યાં મોકલું, ત્યાંથી વાયા. આ કંઈ ST બસ નથી કે તમારે 3 જગ્યાએ વાયા થવું પડે. તમે ડાયરેક્ટ જઈ શકો કેનેડા. તો પ્રોપર સિસ્ટમ જુઓ, પ્રોપર સિસ્ટમ જાણો. 1.5 GB નેટ તમારી પાસે છે, ઇન્ટરનેટમાં સર્ચિંગ કરો, યુનિવર્સિટીનું સર્ચિંગ કરો, એને મેઇલ કરો, એને કનેક્ટ કરો, એની પ્રોસેસ જાણો, સ્ટેપ જાણો. જરૂરી નથી કે એજન્ટ થ્રુ પ્રોસેસ કરવી, તમે જાતે પણ પ્રોસેસ કરી શકો છો, પણ જેન્યુઆલિટી ચેક કરવી બહુ જરૂરી છે. તો આવી બેઝિક 4-5 બાબતો છે એબ્રોડ સ્ટડી કરવાને લઈને, એ ચોક્કસ ધ્યાન રાખવી જોઈએ. તમારા મતે એવી કોઈ મૂવી, બુક અથવા આર્ટિકલ જે લોકોએ જરૂર વાંચવું જોઈએ? રિસેન્ટલી મેં હમણાં એક મૂવી જોયું, મેકડોનાલ્ડ પર બનેલું આખું મૂવી છે. એટલે મેકડોનાલ્ડની જે સ્ટોરી છે, ફાઉન્ડર કરીને આખું જે મૂવી છે, હિન્દીની અંદર પણ ઇઝીલી ડાઉનલોડ તમને મળી જશે ને હિન્દીમાં પણ ડબ લેંગ્વેજમાં પણ અવેલેબલ છે. આ જોવું જોઈએ મૂવી. તો તમને એક બિઝનેસ, એક સિસ્ટમ, એક આઈડિયા, એના ઉપર ચોક્કસ આઈડિયા આવશે. રિસેન્ટલી હમણાં આવેલું ચંદુ ચેમ્પિયન, એ પણ ખૂબ ઇન્સ્પિરેશનલ અને જબરજસ્ત રિયલ લાઈફ સ્ટોરી પરનું મૂવી છે. 3 ઇડિયટ્સ એક બહુ જબરજસ્ત મૂવી છે. I Am કલામ કરીને એક બહુ સારું એવું મૂવી છે. આ મૂવી પણ વિદ્યાર્થીને ચોક્કસ ઇન્સ્પાયર કરી શકે. દંગલ મૂવી છે, એ મૂવી પણ ખૂબ સારું ઇન્સ્પિરેશનલ મૂવી છે. આવા જે મૂવી છે જેમાંથી તમે લર્નિંગ લઈ શકો, પણ મૂવી જોતા પહેલાં તમારો પર્પઝ ક્લિયર હોવો જોઈએ. ઇટ્સ નોટ ફોર એન્ટરટેનમેન્ટ. કેમ કે મેં જોયું છે ઘણીવાર મૂવીનો એક ડાયલોગ, એક સીન તમારી લાઈફને બદલી શકે. તો એ એંગલ જો આપણો રાખીએ મૂવી જોવાનો, તો ચોક્કસથી આપણે ઘણું બધું સારું એવું કામ કરી શકીએ. બુક્સ છે તો બેઝિક સાયકોલોજીને કનેક્ટિંગ જેટલી પણ બુક્સ છે એ બુક્સ વિદ્યાર્થી વાંચી શકે. રીચ ડેડ પુઅર ડેડ હરેક વિદ્યાર્થીએ વાંચવી જોઈએ, એને સમજવી જોઈએ. રોબર્ટ કિયોસાકીની જે છે એ ખભે કોથળો દેશ મોકળો, કનેક્ટ ધ ડોટ્સ, જે રશ્મિ બંસલજીની બુક્સ છે એ બુક્સ વિદ્યાર્થીએ વાંચવી જોઈએ. IIM પાસ આઉટે જે બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યા એની એક આખી જર્ની, એક આખી સફર, કેવી રીતે બિઝનેસ કયા બેકગ્રાઉન્ડથી કેવી રીતે સ્ટાર્ટ કર્યો, રશ્મિ બંસલની એ બુક એમણે વાંચવી જોઈએ. સાયકોલોજી ઓફ મની, પૈસા કમાવાની જે સાયકોલોજી છે એને લઈને બહુ સારી એવી બુક છે, એ બુક પણ એમને વિદ્યાર્થીઓ વાંચવી જોઈએ. લીડરશિપ ઉપર બહુ સારી એવી બુક છે, એ બુક વિદ્યાર્થી ચોક્કસથી વાંચી શકે. IK વીજળીવાળા સાહેબની ઘણી બધી બહુ સારી નાની નાની બુક્સ છે, એ બુક્સ વિદ્યાર્થીને નાની નાની સ્ટોરીથી બહુ સારા મેસેજ આપે. એ મેસેજ વિદ્યાર્થી બહુ સારી રીતે પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. ભગવદ્ ગીતાથી વિદ્યાર્થીએ શરૂઆત કરવી જોઈએ. આ બધી બુક્સ જેના આધારે બની છે એ છે ભગવદ્ ગીતા, 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, વર્લ્ડના જે ઇફેક્ટિવ લોકો છે પર્સનાલિટી વાઇઝ, અર્નિંગ વાઇઝ, એમાંની કોમન એવી આદતો 7, અને 7 આદત પર બનેલી બુક છે 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ બધી બુક્સને ચોક્કસ તમારે ફિઝિકલ કોપી મંગાવીને વાંચવી જોઈએ. યુટ્યુબ પર સમરી જુઓ, એ વાત બહુ સાચી છે, પણ હું સાપુતારા ફરી આવું અને 5 મિનિટના વિડીયોમાં તમને સાપુતારા વિશે વાત કરું તો એનાથી તમને સાપુતારાનું એન્જોયમેન્ટ નહીં આવે. તમે જાતે જશો તેને ફીલ કરશો. એટલે જાતે બુક્સને ફિઝિકલ કોપીથી તમે રીડ કરશો તો ચોક્કસથી તમને એનો બેનિફિટ થશે, તમને એનો લાભ થશે. તો આવી બુક્સ અને આવા પ્રકારના મૂવી વિદ્યાર્થીને ચોક્કસ હેલ્પ કરી શકે. સિરિયલ સિરીઝ એપિસોડ અનુપમા, નાયરા, નાગિન વિદ્યાર્થીના કરિયરને
દિશા અને દશા વગરના કરી દેશે એના કરતાં બેટર છે કે આવા મૂવી અને આવી સિરિયલો જોવી જોઈએ. હા, જે સિરિયલ જુએ છે એને ચોક્કસ હું એક વાત કહું કે અક્ષરાની સિરિયલ જોતી તમામ જે બહેનો છે, અક્ષરામાં આવતી હિના ખાન જે અક્ષરાનો રોલ નિભાવે છે, તમારે શીખવું છે તો અક્ષરા કરતાં હિના ખાનમાંથી શીખો કે જેનું કેન્સર ડિટેક્ટ થાય, સર્જરી થાય અને કીમોનું પહેલું સેશન પૂરું થાય. કોઈ કેન્સરના ડૉક્ટરને યા તો કેન્સરના દર્દીને પૂછજો કે કીમોનું શું દર્દ હોય. એ કીમો આજે પૂરો થાય ને નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ એ શૂટિંગના સેટ પર અવેલેબલ હોય. આ હિના ખાનમાંથી શીખવું હોય તો આ શીખો. સિરિયલ કરતાં સિરિયલના પાત્રો જે છે ને એની રિયલ લાઈફમાંથી પણ ઘણું બધું શીખવાનું છે. તો આવું ડેડિકેશન, આવું સમર્પણ, ઇટ્સ નોટ ફોર મની. આ પૈસા માટે વ્યક્તિ ત્યાં સેટ પર હાજર થાય છે એવું નથી. ઇટ્સ ફોર પેશન, ઇટ્સ ફોર ગોલ, ઇટ્સ ફોર ફોકસ, એના માટે છે. અને આ બધી વસ્તુ તમને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે તો શ્રીમદ ભગવદ્ ગીતાને પણ આપ બહુ સારી રીતે સમજી શકો, જોઈ શકો, જાણી શકો. યુટ્યુબ પર ભગવદ્ ગીતાના પણ ઘણા બધા સારા એવા કોર્સ છે. એ કોર્સને તમે જોઈ શકો, જાણી શકો અને ઘણું બધું મોટું કામ કરી શકો. સર, આજકાલના બાળકોને એવું છે કંઈક કરવું છે, છેલ્લે પરિણામો એ પ્રકારના નથી મળતા, હતાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવે છે અથવા સુસાઇડ કરે છે. શું કહેશો? કંઈક કરો, ચોક્કસ કરો, પણ પહેલા જ દિવસથી એ ગોલની સાથે ન કરો કે મારે આ લેવલે પહોંચવું છે, એટલું મોટું થઈ જવું છે. જ્યાં છો એનાથી થોડું બેટરનો ગોલ રાખો. વધારે મોટી આશા અને અપેક્ષાઓ તમને ઓલવેઝ નિરાશા આપશે. નાની નાની આશાઓ, નાના નાના સ્ટેપ, બેબી સ્ટેપ લેવાની જરૂર છે જ્યારે તમારા સ્ટાર્ટિંગ ફેઝમાં હો ત્યારે. વધારે પડતી મોટી રીલની જે લાઈફ છે એના કરતાં રિયલ લાઈફ જોવાની બહુ જરૂર છે. ઇન્સ્ટા, ફેસબુક, સોશિયલ મીડિયામાં જોનારા લોકોની જે લાઈફ છે એ લાઈફ રીલ લાઈફ છે, રિયલ લાઈફ નથી. રિયલ લાઈફમાં બધાને સંઘર્ષ છે, રિયલ લાઈફમાં બધાને તકલીફ હોય છે, રિયલ લાઈફની અંદર બધાને ફેલિયર મળતી હોય છે. તો તમને પણ મળે છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. અને ઓલવેઝ સુસાઇડનો જેને વિચાર આવે છે એ વ્યક્તિનું ચોક્કસ એવું કહું કે આ દુનિયામાં સૌથી મોટી હિંમતની જરૂર હોય ને તો એ છે સુસાઇડ કરવામાં. પછી કોઈ પણ માર્ગે સુસાઇડ કરવું હોય, એ જે પણ સુસાઇડ કરવાનો વે અપનાવવો હોય, કોઈ પણ સુસાઇડ, પોતાના જીવને છોડવો, આ બહુ મોટી હિંમતની વાત છે. જો આની 10% હિંમત પણ તમે તમારા કામ કરવામાં લગાવશો તો દુનિયામાં કોઈ દાદા તમને રોકી નહીં શકે. કેમ કે બિઝનેસ કરવામાં પણ હિંમત જોઈએ, સુસાઇડ કરવામાં પણ હિંમત જોઈએ. પણ સુસાઇડની હિંમતના 10% હિંમત જો ધંધામાં લાગી જાય તો તમે ધંધાના કિંગ બની શકો, જોબના કિંગ બની શકો. નિષ્ફળતા બધાને મળે છે. દુનિયાનું એક પાત્ર મારી સામે એવું લાવી દો કે આ વ્યક્તિ નિષ્ફળ નથી થયા. એટલે આ મેસેજ આપવા ઈશ્વર ઉપરથી નીચે ઉતર્યા. કૃષ્ણ ઉતર્યા, ભગવાન શ્રી રામ ઉતર્યા, બધા જ ઉતર્યા કે ભાઈ અમે ઈશ્વર હોવા છતાં અમને ફેલિયર મળે છે. કૃષ્ણને કેટલા મેસેજ આપ્યા, મને પ્રેમમાં નિષ્ફળતા મળી, મને બીજી ત્રીજી રીતે નિષ્ફળતા મળી. તો એ મેસેજ યુવાનોને આપ્યો કે ભાઈ પ્રેમમાં નિષ્ફળતા મળે એમાં કે નસ કાપવાની ન હોય, સુસાઇડ કરી લેવા ન હોય. આ એક બહુ બ્યુટીફુલ મેસેજ આપ્યો. પ્રભુ શ્રી રામે મેસેજ આપ્યો કે ભાઈ સવારે રાજ મળવાનું હતું અને રાતે જંગલમાં જવાની વાત થઈ. તો આ તમને બની શકે, તમારી સાથે પણ બની શકે. પોતાના કાંડે દ્વારકા બનાવવાની હિંમત જેની અંદર હોય એને ચોક્કસથી દુનિયા યાદ રાખતી હોય છે. તો ફેલિયર મળશે, નિષ્ફળતા મળશે. બહુ મોટું કરવું છે એવા વિચાર કરતાં બેબી સ્ટેપથી શરૂઆત કરો. અર્નિંગ કરતાં શરૂઆતમાં લર્નિંગ પર ફોકસ રાખો. લોકો આજે યુટ્યુબ ચેનલ શરૂ કરે અને કાલે સીધો $100 ચેક જોઈએ છે. આવું પોસિબલ હજી અમારે ક્યારેક નથી બનતું, તો તારે તો નહીં જ બને. એટલે તું બહુ મોટી વાત અને સપનાઓ જોવા કરતાં બેબી સ્ટેપ ઉપર અર્નિંગ કરતાં લર્નિંગ પર ફોકસ રાખો. અને એટલું લર્નિંગ કરો કે એક ટાઈમે લર્નિંગમાંથી આપોઆપ નીકળી જાય. એટલે જે વધશે ને એ અર્નિંગ જ વધશે. તો યુવાનોને મારે ચોક્કસ આ સમજાવવું છે. થેન્ક યુ સો મચ સર કે Thank you. તમારો કિંમતી સમય કાઢીને તમે અમારા પોડકાસ્ટમાં પધાર્યા માટે. થેન્ક યુ. મને પણ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સુધી એક મેસેજને પહોંચાડવાની તક આપવા બદલ. થેન્ક યુ. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ પોડકાસ્ટમાં કોને લાવી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. તો ચાલો ફરી મળીએ. બાય.